લાભ મળતો કઈ રીતે ચાલુ થયો છે એ બાબત આપણે થોડુંક સાંભળીએ. લીલિયાની બાજુમાં એક આંબા ગામ છે, જ્યાંના 2 થી 3 છોકરાઓ આપણા દારૂલની અંદર એડમિશન લીધું હતું. એક છોકરો ભણતો તો પણ અને દારૂલમાં પડતો તો પણ. એનો એક મોટો ભાઈ 14 થી 15 વર્ષની ઉંમરનો હતો. એ એને મળવા માટે આવ્યો તો મેં એને પૂછ્યું, બાપ તું શું કરસ? તો એણે કીધું કે હું હીરા ઘસું છું. એમના વાલિદ સાહેબનો ઇંતકાલ થઈ ગયો હતો. મેં કીધું ભાઈ અત્યારે તો તારે પડવાની ઉંમર છે. તો એણે ઘરની જે કાંઈ પોઝિશન હતી એ કીધું. આપણે એને સંતોષ આપો કે ઇન્શાઅલ્લાહ એ રીતે પણ જે કાંઈ સહકાર આપી શકશું ઇન્શાઅલ્લાહ આપવાની કોશિશ કરશું. તો હીરાનું કામ મૂકીને પડવા બેસી જા. અલ્હમ્દુલિલ્લાહ એ પડવા બેસી ગયો અને 6 થી 7 મહિનાની અંદર એટલો તૈયાર થઈ ગયો કે આ રમજાનમાં એણે એના ગામની અંદર 5 ટાઈમની નમાઝને તરાવી એ પોતે જ પડાવી. એ ગામના લોકો બહુ જ ખુશ થયા અને કીધું કે ગયા રમજાનમાં જે છોકરો નમાઝના સમયે મસ્જિદના દરવાજે બહાર ઊભો રહેતો હતો, અલ્હમ્દુલિલ્લાહ બાપુની દુઆથી, અલ્લાહના કરમથી ને દારૂલની મહેનતથી આ છોકરો અત્યારે અમને નમાઝ પડાવે છે. એ છોકરાને આપણે જોઈ અને એનું કુરાન પણ આપણે થોડુંક સાંભળીએ અને એમના ગામના એક આગેવાનને પણ હું કહીશ કે તમને આ છોકરાથી કેટલો લાભ થયો એ પણ તમે બતાવો. આવો મોહમ્મદ તોફીક આંબા કુરાન મજીદની કોઈ પણ સુરત સંભળાવો. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. والضحى والليل إذا سجى ما ودعك ربك وما قلى وللآخرة خير لك من الأولى ولسوف يعطيك ربك فترضى ألم يجدك يتيما فآوى ووجدك ضالا فهدى ووجدك عائلا فأغنى فأما اليتيم فلا تقهر وأما السائل فلا تنهر وأما بنعمة ربك فحدث. صدق الله العظيم. السلام عليكم. આ છોકરો જ્યારે દારૂલમાં આવ્યો ત્યારે એને અલીફ બાની તખ્તી પણ નથી આવડતી. એવું નથી કે પહેલાં કાંઈક પડેલો હોય ને થોડીક મહેનત કરીને એટલું તૈયાર થઈ ગયું, એવું નથી. અલીફ કે બા પણ એને નહોતું આવડતું અને અલ્હમ્દુલિલ્લાહ અત્યારે 6-7 મહિનાની અંદર એના ગામની જે કાંઈ દીની જવાબદારી છે, નમાઝ પડાવી, તરાવી પડાવી, એ સંભાળી શકે એટલો અલ્હમ્દુલિલ્લાહ એટલા મહિનાની અંદર તૈયાર થઈ ગયો. એમના ગામના જે આગેવાન છે કે જેની એમની પાછળ ખૂબ જ મહેનત છે. સૌથી પહેલાં એમનો એક જ દીકરો છે, સૌથી પહેલાં એમણે મૂક્યો અને ત્યારબાદ એમના ગામના ઘણા બધા છોકરાઓ તૈયાર કરી અને આપણા દારૂલની અંદર એણે એડમિશન અપાવ્યું. તો એમને પણ હું દરખાસ્ત કરીશ કે આવે અને આ રમજાન મહિનામાં એમને કેટલો લાભ મળ્યો એ થોડુંક બતાવે એવું છે. મોહમ્મદ સિકંદરભાઈ આંબા. એટલે થોડુંક જ તમને ટૂંકમાં કહી દો. બધા ભાઈઓને સલામ વાલેકુમ ને દાદા બાપુને પણ સલામ વાલેકુમ. પહેલું તો એ કે આંબા ગામની અંદર અમારે 35 ઘર છે. કોઈને નમાજ નહીં, કાંઈ નહીં, બધાને ખેતી જ કરવી નકરી, બીજું કાંઈ કરવાનું નહીં. પછી મને એક એવો વિચાર આવ્યો કે મારો છોકરો થોડોક ભણે, હોશિયાર છે, અમે ઘરમાં થોડુંક ધ્યાન આપી, છોકરાઓને ભણાવી પડાવી, નમાજ પડાવી. તો મેં મારા છોકરાને અહીંયા મોકલ્યો. એની પાછળ
આ બે છોકરા આવ્યા કે જેને એના બાપુને ખબર નથી ત્યારે ગુજરી ગયા. તો એ છોકરા કે મારે ત્યાં જાઓ, બાપુની રજા લઈને એને અહીંયા બેહાડ્યા. તો એ પડવા બેઠા ને મારો છોકરો અહીંયા 11માં આ વર્ષે સાયન્સ કરે છે. અને મેં આગળ ભાઈએ વાત કરી કે 12મીમાં મારી દીકરીએ 90% 75 પોઈન્ટ લીધા છે. મારે નાનકડી એવી દુકાન છે, એટલો જ અનુભવ, બીજું કાંઈ નહીં. પછી આ હાફિઝ અકબર સાહેબને હિસાબે કે જો અહીંયા આપણે પડવાનું અને ભણવાનું બેય છે. અમરેલીની અંદર 1.5 લાખ રૂપિયા કીધો, આપણી હેસિયત નથી ભણાવવાની. અહીંયા હાવ મફત કહેવાય. ને ખાવાનું આપણે ઘેરે રોજ એક ને એક સેવ ટમેટા, સાંજે ખીચડી, બીજું કાંઈ આવડે નથી આવડે. બટેટા લેવા જાય અત્યારે 25 રૂપિયા થઈ ગયા. બકાલાનું કાંઈ નામ નથી લેવા. અહીંયા રોજ જે ખાવા મળે છે એ આ જ બનાવ્યું 8 દી આપે. એ મારો છોકરો કહે છે, હું નથી કહેતો કે ઘેરે કરતા મને અહીંયા મજા આવે. મારો છોકરો અહીંયા સાહેબ અહીંયા ભણે છે, ત્યાં ભણાવવાની આપણી હેસિયત નથી. એટલે અહીંયા ભણે એટલે આ મફત કહેવાય. શું કહેવાય? એટલે બને ત્યાં સુધી બધા ભાઈઓ એવી કોશિશ કરો કે એક ગામમાંથી એક દીકરી અને એક જ દીકરો જો હોય એટલે આપણો સમાજ ઓટોમેટિક સુધરી જાય. બરોબર? હવે અમારા ગામમાં દર વર્ષે અમે મોલાના બોલાવી, તો ઘણા મોલાનાને રહેવાની ખાવાની એવી બધી જોઈ તો ખરા ને. આપણે કેમ ઘેરે કહીએ કે ભાઈ અમારે ખીચડી નથી ખાવી, શાક ખાવું. શાક ખાવાનું પૈસા હોવો જોઈએ ને. પણ કહેવાનો મતલબ શું છે કે આપણે હાજરી નો એકી, એના કપડા લતા, એના મદ્રાસાની અંદર એની બધી ફેસિલિટી એવું બધું જોઈ. તો અમારા ગામની અંદર ઘરનો છોકરો તૈયાર થઈ ગયો. આ વર્ષે અમારા ગામની અંદર 50 છોકરા નમાઝ અને તરાબી પડતા થઈ ગયા. અને એટલો ખુશાલ થયો તો અમારા 35 ઘર 3500 કરવા હોય તો અમને મુશ્કેલી થતી. એક હું અને એક બીજો મુસ્તાક છે, અમે બે બહુ મહેનત કરીએ કે જેથી આપણો માહોલ સુધરે. તો આ વર્ષે એ છોકરાને અમે ખુશીથી 5100 રૂપિયા હું બધાએ સામેથી જ કીધું કે અમને આ વર્ષે મજા આવી. કારણ કે ગામનો છોકરો એટલે શરમ નો આવે, મોટાય આવે નાનાય આવે, બધાય નમાઝ પડવા આવે. ઓલા હાફિઝ હોય, કોઈ આલિમ હોય તો ઘણાને આવડતું ન હોય ને એટલે શરમ આવે તો નહોતા આવતા. કોઈ 5 જણા આવે. આ વર્ષે અમે 50 જણા નમાઝ અને તરાબી આખો મહિનો અલ્હમ્દુલિલ્લાહ પડ્યા અને ઘણો આનંદ આવ્યો. તો અમારા ગામની અંદર એટલો માહોલ સુધરી ગયો. અત્યારે બધાએ એમ કીધું, ઘણા એમ કે સિકંદરભાઈ મારી છોકરીને મોકલવી, મારા છોકરાને મોકલો, ત્યાં ભણવાનું છે અને પડવાનું છે. મારા છોકરાને અહીંયા હું કેમ બેઠ, ત્યાં ભણતો તો એમાં કાંઈ નહીં. રોજ આપણે 50 રૂપિયાને દેતા હતા. મહિને કેટલા થયા? 1500. 12 મહિનાના કેટલા થયા? 18,000. તો 18,000 રૂપિયા તો અહીંયા થતા નથી. તો એનો ખાવાના ક્યાં ગયા, કપડાના ક્યાં ગયા, ચોપડાના ક્યાં ગયા? તો તમે એવું વિચારો ને, પાન માવા ખાવાનું બંધ કરી દો કે ભાઈ હાલો ખાતા હોય ખાજો, પણ 5 ખાતા હોય તો 2 ખાઓ, 3 છોકરાને આપો ને. બરોબર? મારી દીકરી આનીથી નાની છે, એક બીજી એ દીકરીએ આ વર્ષે 12મીની પરીક્ષા દીધી. તો એને પણ અને મારી દીકરીના મોટીએ 12મીમાં 90% લીધા હતા. સાહેબે કીધું ને એનું અત્યારે હું નામ લખાવતો જાય બેયનું. અને મારે દિનનું કામ ગમે એ હોય, હું મારી દુકાન બંધ કરીને જાઉં છું. અલ્લાહે મને, હું પહોંચી નથી શકતો, નાનકડી એવી છે દુકાન, હું પહોંચી નથી શકતો. મને વિચાર એવો છોકરાને મોકલી દે તો મારો ધંધો ભાંગી જાય. ભાંગી નથી ગયો, દુનિયાનું દીધું અલ્લાહ. કેટલું દુનિયા, નકર એ માલ લાવી દેતો, કામ કરી દેતો, બધું દુકાન સંભાળતો, બધું કરતો, હું એકલો. પણ અત્યારે એકલો પહોંચી નથી, બંધ કરી દઉં. અહીંયા હું આજે આવ્યો, બંધ કરી દીધું. અહીંથી જાય ને હા એટલું ને એટલું, એમાં કાંઈ ઘટે નહીં. હું કામ તમને વિશ્વાસ હોવો જોઈએ. દાદા બાપુને એક જ ધ્યેય છે કે આપણી કોમને આગળ લાવો. મેં અમરેલી પૂછ્યું, મારા છોકરાને 11 સાયન્સ કરાવું છે કે 1.5 લાખ છે? મેં કહ્યું 1.5 રૂપિયો છે. કેમ કરશું? એ કે તો ઘરે વયા જાવ. એટલે અહીંયા દાદા બાપુનો એક જ ધ્યેય છે કે આપણી કોમને આગળ લાવો. ત્યાં એના 500 છોકરા ભણતા હોય, આપણા 5 ન હોય, એટલી શરમ આવવી જોઈએ. તો દાદા બાપુનો હિત છે કે 5 રૂપિયા એ વધારે નથી લેતા, 5 એ નાખે છે ને આપણી કોમને આગળ લાવો. તો અહીંયા 2 જાતનું હિત છે, એક તો નમાઝ
છોકરું શીખે એટલે કોઈ દી ખોટું ન કરે, મા બાપની ઇજ્જત કરે, અને બીજું દીન દુનિયા, અને દીનનું એકલું કામ શીખતો છે એ છોકરો આગળ હશે, અને એકલું દુનિયાનું જો શીખ્યો હશે કરોડો રૂપિયા ભાંગી નાખો, મા બાપની ઇજ્જત નહીં કરતો હોય, હું મા બાપની ઇજ્જત ન કરે એ આ દુનિયામાં એ આવ્યો એ છે ને ખોટું, અલ્લાહને અફસોસ થતો આને ખોટો જન્મ આપ્યો. એટલે આ બધું છે ને બહુ સમજ્યા જેવું છે. અસ્તગફુરુલ્લાહ. આ તો એક વાત થાય છે, અલ્લાહ માફ કરે, બોલતા બોલાઈ ગયું, પણ કહેવાનો મતલબ એ છે કે તમે અહીંયા મોકલો છોકરાને અને ભણાવો અને પઢાવો, બે શીખવાનું. લા ઇલાહા મુહમ્મદુ ઇલ્લલ્લાહુ મુહમ્મદુ રસૂલુલ્લાહ. તો જો આ જ રીતે આપણે દરેક ગામમાંથી એક એક દીકરો ને દીકરી આવે, અને ભલે એ મુકમ્મલ આલિમ કે આલિમા ન બની શકે, પણ આ 2 વર્ષનો કોર્સ કરે તો એ દરેક ગામની જે દીની જરૂરિયાત છે એ સરળતાની સાથે આપણે પૂરી થઈ શકે. એનું કારણ છે કે કોઈ પણ આપણે આલિમ કે હાફિઝ સાહેબ રાખીએ તો ક્યારેક એને માહોલ સેટ ન થતો હોય, ક્યારેક એની મજબૂરી હોય, ક્યારેક એને ઘરે જવું એવું જરૂરી હોય, તો આ બધાય કારણોસર ગામની અંદર એક કાયમી અને હંમેશા માટે કામ થવું જોઈએ ને આગળ વધવું જોઈએ, એ કામ નથી થઈ શકતું. અને ઘણા ગામડા તો હજી એવા છે 140 કે 37માંથી કે જે મૌલાના સાહેબ વગર બંધ પડ્યા છે. કારણ કે એક નાનું એવું ગામડું હોય, નાનો એવો મદરસો હોય, રહેવાની પૂરી ફેસિલિટી ન હોય, અને ગામની અંદર લોકો ખેતીવાડી હોય અને ખેતરમાં જતા હોય, દિવસે કોઈ ઘરે રહેતા ન હોય, તો એ ગામમાં રહેવા માટે કોઈ તૈયાર થાય નહીં. કારણ કે અત્યારે બધાને ફેસિલિટી જોઈએ, બધાને એવું હોય કે વધારે સારો માહોલ બનાવીને વધારે નમાઝી બનાવીએ, મદરસામાં સારી સંખ્યા થાય, સારો માહોલ બને. પણ આવા ગામડાઓમાં એ વસ્તુ મુશ્કેલ છે, થઈ શકે પણ મુશ્કેલ છે. અને આવા ગામડાઓમાં એ ગામના છોકરાઓ સારી રીતે કામ સંભાળી શકે. તો એક ખાસ દિલી અપીલ ને ગુજારિશ છે કે આપણા દરેક ગામમાંથી કમસે કમ એક છોકરો ને એક છોકરી દારૂલમાં આવે, ભલે એ મુકમ્મલ આલિમા બનવાની ઉંમર કે એની પાસે સમય ન હોય તો કમસે કમ આ 2 વર્ષનો કોર્સ કરે, જેથી કરીને આ આપણા દિનનું કામ સરળતાની સાથે ખૂબ જ સ્પીડની સાથે આગળ વધી શકે. એ જ રીતે વિજપડીનો પણ એક છોકરો છે કે જે 6-7 મહિનાની અંદર અલ્હમ્દુલિલ્લાહ એટલો તૈયાર થઈ ગયો કે જ્યારે એના ગામની અંદર બીજો મદરસો બન્યો, જે આપણે નેક કામનું મિશન છે એના દ્વારા આસાનીની સાથે ટૂંક સમયમાં તે વિજપડીમાં એક જુમા મસ્જિદ તો છે જ તે, પણ આ એક મદરસો, નવો મદરસો જે ધારની પાછળનો વિસ્તાર છે કે જે જુમા મસ્જિદ ખૂબ જ દૂર પડતી હતી, ત્યાં એક મદરસો અલ્હમ્દુલિલ્લાહ બાપુની દુઆથી તૈયાર થયો. અને રમજાનમાં એ લોકોનો ફોન આવ્યો કે અમારે મૌલાનાની જરૂર છે. તો રમજાનમાં તો કોઈ મળે નહીં જલ્દી, તો એના ગામનો છોકરો જે આપણે દારૂલમાં પડતો હતો એને આ જવાબદારી દઈ દીધી કે તમારે નમાઝ પઢાવવાની અને છોકરાઓને પઢાવવાના. તો અલ્હમ્દુલિલ્લાહ એણે પણ રમજાનની અંદર એક સારી એવી ખિદમત અંજામ દીધી, અને ગામને 6-7 મહિનાની અંદર જ તે આ બાળકનો લાભ મળતો શરૂ થઈ ગયો. એને પણ આપણે જોઈ, મોહમ્મદ શફી વિજપડી. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह. अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम. बिस्मिल्लाहिर रहमानिर रहीम. इन्ना अअतैनाकल कौसर फसल्लि लिरब्बिका वनहर. इन्ना शानिअका हुवल अबतर. सदक़ल्लाहुल अज़ीम. अस्सलामु अलैकुम. અલ્હમ્દુલિલ્લાહ ગયા વર્ષે આપણા દારૂલનો જ્યારે વર્ષ પૂરો થયો અને શાબાનમાં રજા પડવાની હતી, ત્યાર પહેલાં બધાનો ઇમ્તિહાન પણ લેવાનું, અને એ ઇમ્તિહાનની અંદર જે પહેલા, બીજા, ત્રીજા નંબરે દીકરા દીકરીઓ આવી એને એક સારું એવું ઇનામ પણ આપવામાં આવ્યું.
અને પૂરા દારુલ ઉલૂમની અંદર દીકરા દીકરીઓમાં જે ટોપ લેવલે આવ્યા એને પણ અલ્હમ્દુલિલ્લાહ 5000 રૂપિયા દારુલ ઉલૂમ તરફથી અને એક 500 રૂપિયા મૌલાના શોએબ સાહેબ તરફથી અને આપણા ઝોન વિઝિટર મોના અલ્તાફ સાહેબ તરફથી પણ એક ઘડિયાળનું ઇનામ આપવામાં આવ્યું હતું. એ જ રીતે આપણા અલગ અલગ ગામડાઓમાં જે 137 જેવા મદરસાઓ ચાલે છે એની અંદર પણ કાયદા કિતાબો કુરાન મજીદ અને રમઝાનના એહતરામના મોટી રાતના પરચાઓ એ બધું પણ આપણે ટ્રસ્ટ તરફથી ફ્રીમાં આપવામાં આવે છે. અને ઘણા બધા ગામ એવા છે કે જ્યાં ના લોકો ન પહોંચી શકતા હોય તો અમુક જગ્યાએ પૂરો પગાર, અમુક જગ્યાએ અડધો પગાર પણ આપણા ટ્રસ્ટ દ્વારા દેવામાં આવે છે. અને દર વર્ષે આપણા જેટલા મદરસાઓ છે એ બધા મદરસાઓના બચ્ચાઓ દરમિયાન એક સારી એવી હરીફાઈનું આયોજન પણ આપણે દર વર્ષે ઉર્સ પહેલા રાખીએ છીએ. અને એમાં 7 જેવા વિષય હોય છે. દરેક વિષયની અંદર પહેલા, બીજા, ત્રીજે નંબરે જે બાળકો આવે એમને પણ એક સારું એવું ઇનામ ટ્રસ્ટ તરફથી આપીએ છીએ અને એમના ઉસ્તાદોને પણ એક મોટી એવી રકમ આપણે આપીએ છીએ. આ વર્ષે આ હરીફાઈના રીતની અંદર થોડોક ફારફેર કર્યો છે આપણે કે નંબર 1 કે જે વર્ષમાં ખાલી એક હરીફાઈ થતી હતી એની જગ્યાએ આપણે દર 6 મહિને આ મદરસાઓની પરીક્ષા ઇન્શાઅલ્લાહ લેવામાં આવશે. અને ઉર્સ પહેલા જે પરીક્ષા લેવાશે એની અંદર જે બાળકો સારા નંબરે આવશે દરેક મદરસામાં જે દારુલ ઉલૂમ તરફથી જે પરીક્ષા લેવા આવશે એ પરીક્ષા બાદ એ મદરસાના બાળકોને હરીફાઈ માટે સિલેક્ટ કરશે કે આ મદરસાના આ બાળકો આ વિષયમાં હરીફાઈમાં ભાગ લેશે અને એને તૈયાર કરી અને હરીફાઈમાં લાવવાના રહેશે કે જેથી કરી કે હરીફાઈમાં જે બચ્ચાઓ ભાગ લે છે તો એને તો એક સારું ઇનામ મળે અને એનું પ્રોત્સાહન થાય છે. પણ જે બીજા બાળકો છે એની હોસલા અફઝાઈ, એનો પ્રોત્સાહન નથી થતો. તો આ દર 6 મહિને આપણે પરીક્ષા લેશું તો દરેક બાળકનું રિઝલ્ટ પણ આપણી સામે, વાલીઓની સામે આવશે અને એની હોસલા અફઝાઈ કરવાનો પણ આપણને એક સારો એવો મોકો મળશે. તો આ 5/8/2016થી ઇન્શાઅલ્લાહ આપણા મદરસાઓની પરીક્ષા શરૂ થઈ જશે અને 13/16/2011ના રોજ રવિવારના રોજ સંકુલની અંદર આ હરીફાઈનો પ્રોગ્રામ ઇન્શાઅલ્લાહ રાખવામાં આવશે. અને એની અંદર પણ પહેલા, બીજા, ત્રીજા નંબરે અને જે બાળકો આવશે એને સર્ટિફિકેટ, ઇનામ અને એમના ઉસ્તાદને પણ ઇનામ અને એમના મદરસાને પણ ઇન્શાઅલ્લાહ સર્ટિફિકેટ આપવામાં આવશે. આ બધી જ માહિતી આપણે પરચા દ્વારા તો દરેક મદરસામાં મોકલી જ છે, પણ ફૈઝે મોહમ્મદી જે આપણે ગુજરાતી ત્રિમાસિક મેગેઝિન છે એની અંદર પણ આ માહિતી દઈ દેવામાં આવી છે. 28 ને 29 પેજ નંબર ઉપર આ હરીફાઈની રીત, એની તારીખ અને એનો સમય, એ બધી વસ્તુ, બધી માહિતી આ પેજ નંબર ઉપરમાં આપવામાં આવી છે. ભરૂચની અંદર હું ગયો ત્યારે જોયું કે ઘરે ઘરે હાફિઝ હોય છે. એની પાછળ મેં વિચાર્યું કે અહીંયા ઘરે ઘરે હાફિઝ હોવાનું કારણ શું? તો મને જાણવા મળ્યું કે જ્યાં દારુલ ઉલૂમમાં હાફિઝ બનાવવામાં આવે છે, મહેનત કરવામાં આવે છે, એની સાથે સાથે મદરસાની અંદર ને મક્તબની અંદર પણ હાફિઝ કોર્સ ચાલુ હોય છે કે બાળક ઘરે રહીને ગામના ને વિસ્તારના મદરસામાં તે હાફિઝ બની શકે છે. તો આપણે ઇન્શાઅલ્લાહ આ રીતે દર 6 મહિને પરીક્ષા લેશું, બધાએ આમાં મહેનતમાં લાગી જશું, બધાએ ધ્યાન દેશું તો ઇન્શાઅલ્લાહ આપણા મદરસાઓની અંદર પણ બાળક ઘરે રહીને પોતાના મદરસાની અંદર તે હાફિઝ બની શકે એવું ઇન્શાઅલ્લાહ આપણે ઈચ્છીએ છીએ અને એવું આપણે કોશિશ કરવાનું ચાલુ કરીએ છીએ. ને આ જે 137 આપણા મદરસાઓ છે એની માટે પણ આપણે 4 વિઝિટર રાખ્યા છે કે જે મહિનામાં કમસે કમ એકવાર જઈ અને મદરસાની જાણ લે, એનું ધ્યાન રાખે, એની કેટલી પ્રગતિ થઈ, કઈ વસ્તુની જરૂર છે, કોને કેવા જેવું છે,
એ બધી જવાબદારી આ 4 વિઝિટરની હોય છે અને મહિનામાં કમસે કમ એકવાર એ દરેક મદરસામાં પહોંચે એવી પણ આપણી કોશિશ રહે છે. ત્રીજા નંબરે આપણા સંકુલની અંદર દીની તાલીમ. તો અલ્હમ્દુલિલ્લાહ સંકુલમાં દીકરાનું હોય કે દીકરીઓનું બિલ્ડિંગ હોય એની અંદર આપણે 3 થી 5 એક મદરસો ચાલે છે કે જેની અંદર સંકુલ અને હોસ્ટેલમાં જે બાળકો રહેતા હોય એને દીનની તાલીમ મળે. અને અલ્હમ્દુલિલ્લાહ 1 વર્ષ પૂરું થયા બાદ આપણે સંકુલમાં જે દારૂલ ટ્રાન્સફર કર્યું એને 1 વર્ષ થયું. 1 વર્ષમાં અલ્હમ્દુલિલ્લાહ આપણા સંકુલમાં હોસ્ટેલમાં રહેતા બાળકો ઘણા બધા એવા તૈયાર થઈ ગયા કે જે કુરાન શરીફ પડતા, ઉર્દુ પડતા શીખી ગયા અને અલ્હમ્દુલિલ્લાહ હવે એને હાફિઝ કોર્સ અને કારી કોર્સ એને ભણવાની સાથે સાથે શરૂ કરી દીધું છે અલ્હમ્દુલિલ્લાહ. અને એવા આપણી પાસે 17 જેવા બાળકો છે કે જેણે હાફિઝ ક્લાસ અને કારી ક્લાસ ભણવાની સાથે સાથે શરૂ કરી દીધો. આપ લોકો દુઆ કરો કે આ 2 વર્ષની અંદર આ બાળકો જ્યાં એક સારું એવું શિક્ષણ મેળવેલું હોય ત્યાં તે હાફિઝ અને કારી પણ હોય. હું આવા બાળકોને આપની સામે પેશ કરીશ કે જેણે હાફિઝ ક્લાસ ચાલુ કર્યો છે ભણવાની સાથે સાથે. ચોટેરી અખ્તર રઝા શબ્બીરભાઈ ઉપલેટાના રહેવાસી છે, ધોરણ 10માં અને એમએ હાફિઝ ક્લાસ શરૂ કરી દીધો છે. અખ્તર રઝા. રયામી મોહસિન અબ્દુલ રઝાકભાઈ ભાવનગર, એ 11 કોમર્સમાં છે, એમણે પણ હાફિઝ ક્લાસ અલ્હમ્દુલિલ્લાહ ચાલુ કર્યો છે. અમજદ અમીનભાઈ મિત્યાળા. આ તો તમને બહુ જ તાજ્જુબ લાગશે કે 3જા ધોરણની અંદર છે, સંકુલની અંદર બીજું પાસ કર્યું અને અત્યારે 3જામાં આવ્યો. અલ્હમ્દુલિલ્લાહ એને કાયદો પૂરો કરી લીધો અને અમ્મા પારાની 15 જેવી સુરત પણ એને મોઢે યાદ કરી લીધી અને ઇન્શાઅલ્લાહ હવે એ હાફિઝ ક્લાસ પણ ચાલુ કરી રહ્યો છે. આપ સૌ દુઆ કરો કે એ ટૂંક સમયની અંદર હાફિઝે કુરાન પણ બની જાય ભણવાની સાથે સાથે. આપણે આ સંકુલની ખાસ વિશેષતાઓ, ખાસ બાબતોમાં આ એક બહુ મહત્વની બાબત છે એટલે હું બોલું છું કે આપણે આપણા છોકરા બધી કોઈ પણ સ્કૂલોમાં ભણે જ છે, ઘરે ભણે છે, બહાર પણ ભણતા હોય, પણ આ સંકુલની એક ખાસ ખૂબીમાં એક ખૂબી આ છે કે આપણા છોકરા ભણવાની સાથોસાથ ભણી પણ રહે પૂરું અને સાથે યા તો કારી બની જાય અથવા હાફિઝ પણ બની જાય. આ બધી જગ્યાએ નથી, આપણે ખાસ આપણી વિશેષતાઓમાંની એક વિશેષતા આ છે. એટલે હું તમારું ધ્યાન દોરવા માંગુ છું કે તમે જે મહેનત કરો છો, તમે જે રાત દિવસ રમજાનમાં જે કાંઈ કરો છો ખિદમત, આ એનું પરિણામ અહીંયા જોવા મળશે. બીજું બધી ઘણી બાબત પછી બોલીશ, પણ આ ખાસ બાબત તરફ તમારું ધ્યાન દોરું છું કે ભણે તો છે પણ એનું મન છું કે હવે ભણવું પણ છે ને સાથે સાથે ભણવાનું પૂરું કરું તો સાથે સાથે કારી પણ બની જાઓ અથવા સાથે સાથે હાફિઝ પણ બની જાય. આ કેટલી મોટી વાત છે, એ તરફ તમારું ધ્યાન દોરું છું. સાવરકુંડલાનો જે એક વિદ્યાર્થી મોહમ્મદ નફીસ ઇમરાનભાઈ મલિક 9મા ધોરણમાં છે, એમને પણ હાફિઝ ક્લાસ ચાલુ કર્યો. અરમાન અબ્દુલભાઈ આંબા, જે આગળ મોહમ્મદ તોફીક હતો એમનો જ નાનો ભાઈ, અરમાન અબ્દુલભાઈ આંબા, એ પણ 6ઠા ધોરણમાં ગયા વર્ષે હતા અને એમણે પણ હાફિઝ ક્લાસ ચાલુ કર્યો છે. આ બાળકો ભણવાની સાથે સાથે જ તે જે બીજા બાળકો મદરસામાં જે સમય આપે એટલો સમય આપી અને ઇન્શાઅલ્લાહ હાફિઝ બની જશે. આપ સૌ દુઆ કરો. એણે એમની કોશિશ ચાલુ કરી દીધી, કુરાન શરીફ પડતા શીખી ગયા અને ઉર્દુ પડવાનું પણ ચાલુ છે અને સાથે હાફિઝ પણ બનવાનું એણે શરૂ કરી દીધું છે. આપણે એક મોહમ્મદ અમજદ, જે 3જા ધોરણનો વિદ્યાર્થી છે, અત્યારે આ વર્ષે 3જા ધોરણમાં આવ્યો, એમને આપણે સાંભળશું કે નમાઝ બાબતની કોઈ પણ વસ્તુ એને પૂછી લ્યો, સના તૈયા દુરુદ ઇબ્રાહિમ દુઆ માસુરા દુઆ કુનૂત, ઇન્શાઅલ્લાહ એ આપને બતાવશે. અને એની સાથે સાથે 15 સુરતો પણ એને મોઢે થઈ ગઈ છે અત્યારે. એક સુરત એ આપણને પઢીને સંભળાવશે.
أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قل يا أيها الكافرون لا أعبد ما تعبدون ولا أنتم عابدون ما أعبد ولا أنا عابد ما عبدتم ولا أنتم عابدون ما أعبد لكم دينكم ولي دين بسم الله الرحمن الرحيم التحيات لله والصلوات والطيبات السلام عليك أيها النبي ورحمة الله وبركاته السلام علينا وعلى عباد الله الصالحين أشهد أن لا إله إلا الله وأشهد أن محمدا عبده ورسوله રામી મોહસિન અબ્દુલ રઝાક એમનું પણ થોડું કુરાન શરીફ આપણે સાંભળીએ. السلام عليكم ورحمة الله وبركاته أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وجاءوا على قميصه بدم كذب قال بل سولت لكم أنفسكم أمرا فصبر جميل والله المستعان على ما تصفون وجاءت سيارة فأرسلوا واردهم فأدلى دلوه قال يا بشرى هذا غلام وأسروه بضاعة والله عليم بما يعملون وشروه بثمن بخس دراهم معدودة وكانوا فيه من الزاهدين صدق الله العظيم એની સિવાય બાળકો એવા પણ છે કે જેણે ભણવાની સાથે સાથે ખુસૂસી અને કારી કોર્સ જે 2 વર્ષનો ખુસૂસી કોર્સ છે અને કારી કોર્સ એ પણ ચાલુ કરી દીધો છે. હા, એક હાલાઈ મેરાજ યુસુફભાઈ વેરાવલ, હાલાઈ જાબીર જે હમણાં હાફિઝ ક્લાસ શરૂ કરવાવાળા જે 4 બાળકો આવ્યા હતા એમને બધાને 100 રૂપિયા મુસાભાઈ ઉમરાલા તરફથી આપવામાં આવે. જેમના નામ બોલું એ ઊભા થાય. હાલાઈ જાબીર યુસુફભાઈ વેરાવલ એ 8મા ધોરણના વિદ્યાર્થી છે. હાલાઈ અહમદ યુસુફભાઈ વેરાવળ એ પણ 10મા ધોરણના વિદ્યાર્થી છે. વસીમ જહાંગીરભાઈ રાજકોટ 9મું ધોરણ
ઝહીર યુસુફભાઈ નવા બંદર 10મું ધોરણ, ચૌહાણ તોફિક યાકુબભાઈ નવા બંદર 10મું ધોરણ, ઇરફાન શબ્બીરભાઈ નવા બંદર 9 ધોરણ, સુમરા ઉવેશ શફીભાઈ વેરાવળ 10મું ધોરણ, ચૌહાણ સાહિલ સલીમભાઈ દેલવાડા 9મું ધોરણ, કુરેશી સોહિલ જમાલભાઈ બાબરા 7મું ધોરણ, મોહમ્મદ નફીસ ફિરોઝભાઈ ભાવનગર 8મું ધોરણ, બોદલા સમીર અબ્દુલ મજીદભાઈ ધોળા 10મું ધોરણ. આપ સૌ દુઆ કરો કે અલ્લાહ તબારક વ તાલા આ બાળકોના હોસલાને બુલંદ ફરમાવે અને એમની ગેબથી મદદ ફરમાવે. જો બીજી ભણવાની સાથે સાથે જે 10મા ધોરણમાં છે, 8માં 9માં છે, તો એ ભણવાની સાથે સાથે ઇન્શાઅલ્લાહ એક સારા એવા કાર્ય અને આ ખુસૂસી કોર્સ જે 2 વર્ષનો છે એ પણ પૂરો કરી અને ઇન્શાઅલ્લાહ જે 12 પૂરું કરશે એની સાથે સાથે કિરાતની અને ખુસૂસી કોર્સની સર્ટિફિકેટ પણ એમને આપવામાં આવશે ઇન્શાઅલ્લાહ. અને જો અલ્લાહ તબારક વ તાલાની મદદ આપણે મેળવવી હોય એ ડૉક્ટર બનવામાં કે એન્જિનિયર બનવામાં, તો ઈમાનની સાથે સાથે નેક પરેઝગાર બનવું જરૂરી છે. ત્યારે જ અલ્લાહ તબારક વ તાલાની આપણને ગેબી મદદ મળશે. હઝરત ઉમર ફારૂક આઝમ રદિયલ્લાહુ તાલાનું જ્યારે પણ એના લશ્કરને મોકલતા તો એમને ખાસ વસિયત કરતા કે ગુનાહોથી દૂર રહેજો, કારણ કે અલ્લાહ તબારક વ તાલાની જે મદદ તમને મળે છે એ તમારા નેકીના કારણે મળે. જો તમે પણ ગુનાહોની અંદર મુબતલા થઈ જશો તો અલ્લાહ તબારક વ તાલાની આ મદદથી મહેરૂમ થઈ જાઓ અને તમે ક્યારેય પણ કામયાબ નહીં થઈ શકો. તો આપણે પણ દુનિયામાં કામયાબ થવા માંગતા હોય તો નેક બનવું, પરેઝગાર બનવું એ જરૂરી છે. અને નેક પરેઝગાર ત્યારે જ બની શકશું જ્યારે આપણી પાસે દીનનું ઇલ્મ હશે, દીનનું નોલેજ હશે, ત્યારે જ આપણે સારા એવા સાચા પરેઝગાર મુસલમાન બની શકશું. સંકુલની અંદર આપણે અલ ઇખલાસ ફાઉન્ડેશનની કિતાબો પણ 6 થી 12મા ધોરણમાં વાળાને સ્કૂલ દરમિયાન જ પઢાવવામાં આવે છે, જેની અંદર ઇસ્લામ વિષય, હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જીવન વિષય, સંસ્કાર વિષય, સારું એવું શિક્ષણને સારું એવું નોલેજ મળે છે, જે ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી અને ઉર્દુ 4 વિષયમાં છે. આપણા સંકુલની અંદર ગુજરાતી અને ઇંગ્લિશની અંદર આ અલ ઇખલાસ ફાઉન્ડેશનની કિતાબો પઢાવવામાં આવે છે. એની સાથે આપણા ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર જેટલા દારુલ ઉલૂમ છે એ દારુલ ઉલૂમમાં કિરાત કોર્સ કરતા બાળકો દરમિયાન દર વર્ષે એક હરીફાઈનું આયોજન પણ રાખવામાં આવે કે જેમાં પહેલા નંબરે આવનાર કારીને 25,000 રૂપિયા, એમના ઉસ્તાદને પણ 25,000 રૂપિયા અને એમના દારુલ ઉલૂમને પણ 25,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે. અને બીજા જે કારી સાહેબો એમાં ભાગ લે છે એમને પણ એક મોટી રકમ એમના ઉસ્તાદને અને એમના દારુલ ઉલૂમને પણ 5,000નો ચેક દેવામાં આવે છે. તો આ વર્ષે પણ આપણે 16/11/2016 આ પ્રોગ્રામ આપણે સંકુલમાં રાખેલ છે. તો જે આપણા સફીરોમાંથી જે કોઈ દારુલ ઉલૂમના ટ્રસ્ટી હોય, જવાબદાર જિમ્મેદાર વ્યક્તિ હોય, તો એ તમામ દારુલ ઉલૂમ આ હરીફાઈમાં ભાગ લે એવી આપણે ખાસ કોશિશ કરવી. કારણ કે આનો એક જ મકસદ છે કે કિરાત જે એક બહુ જ મહત્વ અને જરૂરી બાબત છે, જરૂરી ઇલ્મ છે, એ ઇલ્મ તરફ વધારે બાળકોનું ધ્યાન જાય અને એમાં વધારે સારા એવા કાર્યો તૈયાર થાય. એ જ આપણો હેતુ ને મકસદ છે. તો એના માટે ત્યારે જ આપણે કામયાબ થઈ શકશું જ્યારે દરેક દારુલ ઉલૂમ, તમામ દારુલ ઉલૂમ અથવા વધારે દારુલ ઉલૂમ આમાં ભાગ લે, હિસ્સો લે કે આ ઇલ્મનું મહત્વ જાણવા મળે અને આ ઇલ્મના કાર્યો વધારે તૈયાર થાય. એની પણ માહિતી આપણા ફૈઝે મોહમ્મદી ત્રિમાસિક ગુજરાતી મેગેઝિનના 3જા અંકની અંદર 30-31 પેજ નંબર ઉપર માહિતી એની આપેલી છે. અને આ વર્ષે આ કિરાત હરીફાઈની અંદર એક વધારો એ પણ કર્યો કે દર વર્ષે તો ખાલી દારુલ ઉલૂમમાં પડતા બાળકો આની અંદર ભાગ લેતા હતા, પણ હવે જ્યારે કે દીકરીઓના પણ દારુલ ઉલૂમ ઘણા બધા વધી ગયા છે, તો દીકરીઓ માટે પણ આ હરીફાઈ રાખી છે અને દારુલ ઉલૂમમાં પડતા દીકરા અને દીકરીઓ બંને આ હરીફાઈમાં ભાગ લઈ શકે છે.
તેમજ આપણા ટ્રસ્ટ દ્વારા ફૈઝે મોહમ્મદી ત્રિમાસિક ગુજરાતી મેગેઝિન પણ નીકળે છે, જે દર 3 મહિને આપ સુધી પહોંચતું હશે. જે હમણાં હાફિઝ ક્લાસ શરૂ કરવાવાળા જે 4 બાળકો આવ્યા હતા એમને બધાને 100 રૂપિયા મુસાભાઈ ઉમરાળા તરફથી આપવામાં આવે. જેમના નામ બોલું એ ઊભા થાય. હાલાઈ જાબીર યુસુફભાઈ વેરાવલ, એ 8મા ધોરણના વિદ્યાર્થી છે. હાલાઈ અહમદ યુસુફભાઈ વેરાવળ, એ પણ 10મા ધોરણના વિદ્યાર્થી છે. વસીમ જહાંગીરભાઈ રાજકોટ 9મું ધોરણ. ઝહીર યુસુફભાઈ નવા બંદર 10મું ધોરણ. ચૌહાણ તોફિક યાકુબભાઈ નવા બંદર 10મું ધોરણ. ઇરફાન શબ્બીરભાઈ નવા બંદર 9 ધોરણ. સોમરા ઉવેશ શફીભાઈ વેરાવળ 10મું ધોરણ. ચૌહાણ સાહિલ સલીમભાઈ દેલવાડા 9મું ધોરણ. કુરેશી સોહિલ જમાલભાઈ બાબરા 7મું ધોરણ. મોહમ્મદ નફીસ ફિરોઝભાઈ ભાવનગર 8મું ધોરણ. બોદલા સમીર અબ્દુલ મજીદભાઈ ધોળા 10મું ધોરણ. આપ સૌ દુઆ કરો કે અલ્લાહ તબારક વ તાલા આ બાળકોના હોસલાને બુલંદ ફરમાવે અને એમની ગેબથી મદદ ફરમાવે. જો બીજી ભણવાની સાથે સાથે જે 10મા ધોરણમાં છે, 8મા 9મા છે, તો એ ભણવાની સાથે સાથે ઇન્શાઅલ્લાહ એક સારા એવા કારી અને આ ખુસૂસી કોર્સ જે 2 વર્ષનો છે એ પણ પૂરો કરી અને ઇન્શાઅલ્લાહ જે 12 પૂરું કરશે એની સાથે સાથે કિરાતની અને ખુસૂસી કોર્સની સર્ટિફિકેટ પણ એમને આપવામાં આવશે ઇન્શાઅલ્લાહ. અને જો અલ્લાહ તબારક વ તાલાની મદદ આપણે મેળવવી હોય એ ડૉક્ટર બનવામાં કે એન્જિનિયર બનવામાં, તો ઈમાનની સાથે સાથે નેક પરેઝગાર બનવું જરૂરી છે. ત્યારે જ અલ્લાહ તબારક વ તાલાની આપણને ગેબી મદદ મળશે. હઝરત ઉમર ફારૂક આઝમ રદિયલ્લાહુ તાલા અન્હુ જ્યારે પણ એના લશ્કરને મોકલતા તો એમને ખાસ વસિયત કરતા કે ગુનાહોથી દૂર રહેજો, કારણ કે અલ્લાહ તબારક વ તાલાની જે મદદ તમને મળે છે એ તમારા નેકીના કારણે મળે. જો તમે પણ ગુનાહોની અંદર મુબ્તલા થઈ જશો તો અલ્લાહ તબારક વ તાલાની આ મદદથી મહેરૂમ થઈ જાઓ અને તમે ક્યારેય પણ કામયાબ નહીં થઈ શકો. તો આપણે પણ દુનિયામાં કામયાબ થવા માંગતા હોય તો નેક બનવું, પરેઝગાર બનવું એ જરૂરી છે. અને નેક પરેઝગાર ત્યારે જ બની શકશું જ્યારે આપણી પાસે દીનનું ઇલ્મ હશે, દીનનું નોલેજ હશે, ત્યારે જ આપણે સારા એવા સાચા પરેઝગાર મુસલમાન બની શકશું. સંકુલની અંદર આપણે અલ ઇખલાસ ફાઉન્ડેશનની કિતાબો પણ 6 થી 12મા ધોરણમાં વાળાને સ્કૂલ દરમિયાન જ પઢાવવામાં આવે છે, જેની અંદર ઇસ્લામ વિષય, હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જીવન વિષય, સંસ્કાર વિષય, સારું એવું શિક્ષણને સારું એવું નોલેજ મળે છે. જે ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી અને ઉર્દુ 4 વિષયમાં છે. આપણા સંકુલની અંદર ગુજરાતી અને ઇંગ્લિશની અંદર આ અલ ઇખલાસ ફાઉન્ડેશનની કિતાબો પઢાવવામાં આવે છે. એની સાથે આપણા ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર જેટલા દારુલ ઉલૂમ છે એ દારુલ ઉલૂમમાં કિરાત કોર્સ કરતા બાળકો દરમિયાન દર વર્ષે એક હરીફાઈનું આયોજન પણ રાખવામાં આવે કે જેમાં પહેલા નંબરે આવનાર કારીને 25,000 રૂપિયા, એમના ઉસ્તાદને પણ 25,000 રૂપિયા અને એમના દારુલ ઉલૂમને પણ 25,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે. અને બીજા જે કારી સાહેબો એમાં ભાગ લે છે એમને પણ એક મોટી રકમ એમના ઉસ્તાદને અને એમના દારુલ ઉલૂમને પણ 5,000નો ચેક દેવામાં આવે છે. તો આ વર્ષે પણ આપણે 16/11/2016 આ પ્રોગ્રામ આપણે સંકુલમાં રાખેલ છે. તો જે આપણા સફીરોમાંથી જે કોઈ દારુલ ઉલૂમના ટ્રસ્ટી હોય, જવાબદાર જિમ્મેદાર વ્યક્તિ હોય, તો એ તમામ દારુલ ઉલૂમ આ હરીફાઈમાં ભાગ લે એવી આપણે ખાસ કોશિશ કરવી. કારણ કે આનો એક જ મકસદ છે કે કિરાત જે એક બહુ જ મહત્વ અને જરૂરી બાબત છે, જરૂરી ઇલ્મ છે, એ ઇલ્મ તરફ વધારે બાળકોનું ધ્યાન જાય અને એમાં વધારે સારા એવા કાર્યો તૈયાર થાય. એ જ આપણો હેતુ ને મકસદ છે. તો એના માટે ત્યારે જ આપણે કામયાબ થઈ શકશું જ્યારે દરેક દારુલ ઉલૂમ, તમામ દારુલ ઉલૂમ અથવા વધારે દારુલ ઉલૂમ આમાં ભાગ લે, હિસ્સો લે કે આ ઇલ્મનું મહત્વ જાણવા મળે અને આ ઇલ્મના કાર્યો વધારે તૈયાર થાય.
એની પણ માહિતી આપણા ફૈઝે મોહમ્મદી ત્રિમાસિક ગુજરાતી મેગેઝિનના 3જા અંકની અંદર 30-31 પેજ નંબર ઉપર માહિતી એની આપેલી છે. અને આ વર્ષે આ કિરાત હરીફાઈની અંદર એક વધારો એ પણ કર્યો કે દર વર્ષે તો ખાલી દારૂલમાં પડતા બાળકો આની અંદર ભાગ લેતા હતા, પણ હવે જ્યારે કે દીકરીઓના પણ દારૂલમ ઘણા બધા વધી ગયા છે, તો દીકરીઓ માટે પણ આ હરીફાઈ રાખી છે અને દારૂલમાં પડતા દીકરા અને દીકરીઓ બંને આ હરીફાઈમાં ભાગ લઈ શકે છે. તેમજ આપણા ટ્રસ્ટ દ્વારા ફૈઝે મોહમ્મદી ત્રિમાસિક ગુજરાતી મેગેઝિન પણ નીકળે છે, જે દર 3 મહિને આપ સુધી પહોંચતું હશે. આ મેગેઝિનની અંદર દીની લેખો, મસલા મસાઇલ તેમજ આપણા ટ્રસ્ટની જે કાંઈ સેવાઓ છે એ બધે વિશે આ મેગેઝિનમાં બતાવવામાં આવે છે. અને આ મેગેઝિનની સાથે સાથે તે એક લેખન હરીફાઈનું પણ આયોજન હોય છે. દરેક અંકની અંદર એ હરીફાઈના વિષયો, એની શરતો, એનો સમય એ બધું એમાં લખવામાં આવે છે. અને અલ્હમ્દુલિલ્લાહ જે પહેલો અને બીજો જે 2 અંકની હરીફાઈ હતી એનું પરિણામ પણ આ 3જા અંકની અંદર દેવામાં આવ્યું છે. અને આ ત્રીજા અંકની અંદર ત્રીજી હરીફાઈના જે વિષયો છે એ પણ એમાં દેવામાં આવ્યા છે. આ હરીફાઈનો મકસદ એ છે કે આપણા દીકરા દીકરીઓ જે મદરસામાં પડતા હોય, સ્કૂલમાં પડતા હોય, એ દીની લેખો લખે, જેથી કરીને, કારણ કે લેખ લખવા માટે એને પહેલાં વાંચન કરવું પડશે. જ્યારે વાંચન કરશે તો દીનની એને માહિતી મળશે, દીન શીખશે ઘરે બેઠા, અને દીન શીખવાનો એની અંદર એક શોખ જાગશે અને એક સારા એવા લેખક બની શકશે. તો એ હેતુથી આપણે આ હરીફાઈનું પણ આયોજન રાખીએ છીએ. એના વિશે આ ત્રીજા અંકની અંદર આપવામાં આવ્યો છે. અને જ્યારે આ 4 હરીફાઈ પૂરી થશે તો એમાં જે પહેલા, બીજા, ત્રીજા નંબરે આવ્યા એમાં ચિઠ્ઠી નાખવામાં આવશે, અને જે પહેલા નંબરે આવશે એને ઇન્શાઅલ્લાહ ઉમરા કરાવવામાં આવશે. અને જે પહેલા, બીજા, ત્રીજા નંબરે હશે એમને એક સારું એવું ઇનામ પણ ઉર્સના સમયે આપવામાં આવશે. અને ફૈઝે મોહમ્મદીના જે મેમ્બર છે, જ્યારે 4 અંક પૂરા થઈ જશે તો એની એક હરીફાઈ રાખવામાં આવશે. જેટલા લેખો છે એ દરેક લેખમાંથી મૌખિક પ્રશ્નો પૂછવામાં આવશે. જેમાં પહેલા નંબરે આવશે એમને અને એમના ઘરના એક વ્યક્તિને ફરીમાં હજ કરાવવામાં આવશે. અને જે બીજા નંબરે આવશે એમને અને એમના એક ઘરના વ્યક્તિને ફરીમાં ઉમરા કરાવવામાં આવશે. અને જે ત્રીજા નંબરે આવશે એને 75,786 રૂપિયાનો ચેક દેવામાં આવશે. તો જો આના મેમ્બર આપણે ન હોય તો બની જાય. અને બીજી વાત એ ખાસ કહેવાની કે હવે 4થા અંક પછી આનું 1 વર્ષ પૂરું થઈ જશે ઇન્શાઅલ્લાહ. અને જે મેમ્બરો બન્યા એનું જે કાંઈ લવાજમ જમા કરાવેલ છે તો એ લવાજમનો સમય પણ પૂરો થઈ જશે. 9 વર્ષ થશે તો નવું લવાજમ પણ ભરવું પડશે. એ એક બહુ મોટું કામ છે. તો આપણે એવી કોશિશ કરીએ કે જેમના હસ્તક જે મેમ્બરો બન્યા હોય એ જ લોકો એમનો વાર્ષિક લવાજમ ઉઘરાવી અને જમા કરાવી દે, જેથી કરીને આપણું આ કામ સરળ થઈ જાય અને મેમ્બરો આપણા તૂટે નહીં. તો એની પણ એક ખાસ કાળજી રાખવી. અને આના સિવાય ઘણી બધી આપણા ટ્રસ્ટની દીની સરગર્મીઓ છે. અલ્હમ્દુલિલ્લાહ આ દીની સરગર્મીઓ દિવસે દિવસે વધતી જાય છે. અલ્લાહ તાલા આ દીનના કામોમાં જે લોકો જોડાઈ ગયેલા છે, જે પણ રીતે એમની તમામ ખિદમતોને કબૂલ ફરમાવે અને વધારે આ ટ્રસ્ટ માટે, દીન માટે, સમાજ માટે કામ કરવાની તૌફીક અતા ફરમાવે. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि ताला वबरकातुहू. जी सुभान अल्लाह. भी दुनिया के साथ साथ दिन का संगम कैसा है आप हजरात ने अपनी आँखों से देखा, और बड़ी मेहनतों के साथ बच्चे आगे बढ़ रहे हैं, और इंशाअल्लाह धीरे धीरे प्राथमिकता से आगे कदम बढ़ रहे हैं, और दुआएं होगी तो ज़रूर कामयाबी मिलेगी. साथ साथ में बहुत सारे लोग आए हैं यहाँ, फिर भी जल्दी सबका मैं स्वागत कर लेता हूँ. पीर तरीक़त हाजी सरकार सैयद अब्दुल कादिर बाबू साहब किबला, हाफिज जाबिर साहिब, यूनुस भाई, बैलीम, अब्दुल गफ्फार भाई, यासीन भाई,
હનીફભાઈ બાબુભાઈ, ઉસ્માનભાઈ આદમભાઈ, યુનુસભાઈ અબ્દુલભાઈ, સલીમભાઈ, અબ્દુલ રઝાકભાઈ, સુલેમાનભાઈ, રાજેભાઈ, ઇસ્માઇલભાઈ, જમાલભાઈ, शेख जमाल भाई, खुरानी हबीब भाई, वली भाई, कालवा इब्राहिम आदम भाई, शबीर अहमद, नज़ीर अहमद साहिब मुंशी, मोहम्मद साजिद जमाल भाई चौहान, हाजी सलीम भाई, कारवा बलोच, मुस्तफ़ा भाई, सैयद जाकिर बाबू साहब कादरी, उन्नड़, उस्मान भाई, कासम भाई, मुन्ना भाई, नूरू भाई, दल, हनीफ भाई, सुल्तान भाई कुरैशी, अब्दुल कादर भाई, इस्माइल भाई चौहान, परवेज अल्लाह भाई, हाशम भाई, जीवा भाई, रसूल भाई, उमर भाई बहरी, हुसैन भाई, आदम भाई, अब्दुल रज़ाक भाई, भीखा भाई, समीर भाई, मोहम्मद भाई, अनवर भाई, अमीर भाई, मोहम्मद भाई, अनवर भाई, मोहम्मद भाई, हबीब भाई, कासम भाई, उस्मान भाई, अब्दुल रज़ाक भाई, सलीम भाई, युनुस भाई ने हाजी उस्मान भाई खोड़वती આટલા બધા અત્યારે આવેલ છે. હું બધાનું સ્વાગત કરું છું. અને સાથે સાથે આપ લોકોએ કઈ રીતે ચંદો કર્યો એ બાબતમાં જે ભાઈને જે કંઈ કહેવું હોય એ હવે પછીનો સમય તમારો છે. તો જે ટ્રેનવાળા છે એ ખાસ ધ્યાન રાખે. અને આ મહેફિલ અત્યારે બાપુ 5 મિનિટમાં ફારિગ થઈને આવે છે. એટલે જે લોકોને જે કાંઈ કહેવું હોય એ સમય મર્યાદામાં કઈ રીતે તમે ચંદો કર્યો, કેટલા માણસોનો સંપર્ક કર્યો, તમને આ ચંદામાં કેવો અનુભવ થયો, એ જે ભાઈઓને કંઈ વાત રજૂ કરવી હોય એ કરી શકે છે. ફરદન એક એક કરીને હું વાત કરું કે ભાઈ આ ભાઈ આવે ને આ ભાઈ આવે, એટલે જેને આવવું હોય એ આવી જાય. ભાઈ જેને આ બાબતમાં કંઈક કહેવું હોય પહેલાં હું આ ભાઈને બોલાવી લઉં જે સવાઈનગર, ભાવનગરના સવાઈનગરથી આવ્યા છે. અને ઉમર છે, ઉમર ડુંગરપુરવા, એને નવા સભ્ય બનાવ્યા છે. તો પહેલો એમનો જ અનુભવ લઈ લઈએ. એમનું નામ છે અલીભાઈ અબ્દુલભાઈ જત. અલીભાઈ અબ્દુલભાઈ જત ભાઈ આવો આવો. હા ના ના થોડુંક તો બોલો. અરે કાંઈક તમે જવાના મૂડમાં હતા, કાંઈ વાંધો નહીં, આવો 2 મિનિટ ભલે ભલે જે કાંઈ કહેવું હોય. ફૈઝે મોહમ્મદી પરિવારને માં દરેકને હક છે પોતાની વાત રાખવાનો. સમય મર્યાદાની અંદર દરેક વાત થાય એ બહુ મજા આવે. આવો. એની સાથે ઘણા લોકોએ ચંદો કર્યો છે અને બહુ મોટું લિસ્ટ છે. ઘણા હજ ફરવા જવાના હનીફભાઈ, મુસાભાઈ શેખાની, હબીબભાઈ, કાસમભાઈ પઠાણ, અબ્દુલ ગફ્ફારભાઈ, હાજી મોહમ્મદભાઈ કુરેશી, જનાબ ઇકબાલભાઈ, કાસમભાઈ ચૌહાણ ઉપર આવી જાઓ, જનાબ અબ્દુલ ગફ્ફારભાઈ, હાજી યુનુસભાઈ દાનાણી, જનાબ ઇમરાનભાઈ, હાજી નાસિરભાઈ પિંગોરા, જનાબ અમજદભાઈ હનીફભાઈ શેખાની, જનાબ ફિરોઝભાઈ, હાજી આઝમભાઈ મુરી ને જનાબ રિઝવાનભાઈ મુનાફભાઈ ભુણાની. આ તો જે નામ યાદ છે અહીં સ્થાનિક એ લખ્યા છે. તમારામાં પણ જો કોઈ હજ ફરવા જતા હોય, જવાના હોય આ વર્ષે, તો એ મને નામ લખાવે તો ઇન્શાલ્લાહ એનું પણ આપણે સન્માન કરીશું. બોલો અલીભાઈ. अस्सलाम वालेकुम. મારું નામ અલીભાઈ અબ્દુલભાઈ જત, ગામ સવાઈનગર, તાલુકો જિલ્લો ભાવનગર. અમે એક જત ફકીરાણી કોમ જે દરિયાને કાંઠે ઊંટ અને માલ લઈને પોતાનું ગુજરાન ચલાવી. એવામાં અમે સવાઈનગર ખાતે સોસાયટી બનાવી જેની અંદર 50 પાકા મકાન, લાઇટ અને પાણી, રસ્તો, તમામ સુવિધાઓ બની ગઈ. પછી અમને દિલમાં એક એવી તમન્ના ઊભી થઈ કે હવે કોઈની સાથે વાતચીત થાય અને એવા કોઈ સારા માણસો મળી જાય કે જે અમારે દાદા બાપુ સરકાર સાથે વાત કરાવે અને સોની મદ્રેસો અમારા ગામમાં બને, અમારા છોકરાઓને સાચી તાલીમ મળે, આખિરતમાં અમારી કબર પર આવીને કલમું પડે, દુરૂદ શરીફ પડે, દુઆ ફાતિહા કરે. એવામાં ડુંગરપુર ગામના ઉમરભાઈ, નૂરભાઈ અમને મળ્યા. એમને બાપુ સાથે વાત કરાવી. બાપુએ સવાઈનગર ગામ, છેવાડાનું ગામ, જંગલમાં આવી અમે જત લોકોની મુલાકાત લીધી. અમે બહુ ખુશી થયા. બાપુએ ત્યાં આપના રહેમતના નેક કદમો આપી અને અમને બહુ શકૂન થયો.
દિલની અંદર એક દીન માટે, આખિરત માટે, છોકરાઓને પઢાવવા માટેની એક તમન્ના દિલમાં ઊભી થઈ. તો આજે હું મોટો આભાર ઉમરભાઈ, જેમને બાપુ સાથે અમને કોન્ટેક કરાયો, અને જે દાદા બાપુ સરકાર, જે આખી ગુજરાતમાં જેમનું નામ બોલાતું હોય સુનિયતના રાહબર, એમની સાથે મુલાકાત કરાવી. વધારે નહીં કહેતા, આટલું કહી વિનવું છું. સલામ આલેકુમ. ભાવનગર શોએબભાઈની મુલાકાત થતાં આ જત પરિવારની સાથે સવાઈનગરમાં બાપુનો કોન્ટેક્ટ થયો, અને ત્યાર પછી બાપુએ એક સરસ મજાના બાપુના અનેક મિશનો છે. સર્વપ્રથમ જે શરૂઆતની મને ખબર છે બાપુની, કે પ્રથમ રીતે બાપુએ સર્વપ્રથમ જે મિશન શરૂ કર્યું છે એ મસ્જિદ મદરસા બનાવવાનું. આજથી લગભગ 24 વર્ષ પહેલાં આ મિશન શરૂ થયું. જ્યારે હું સાવરકુંડલામાં અહીંયા આવ્યો ત્યારે પીડી કામદાર મદરસાનું કામ ચાલુ હતું. એ પહેલાં બાપુએ સર્વપ્રથમ જે મસ્જિદ હતી એ કેદારિયામાં બનાવી, નાના એવા ગામમાં, અને ત્યારથી મસ્જિદ મદરસા કેટલાય બની ગયા. પણ ત્યાર પછી એક નવા વિચાર સાથે ક્યારેક ક્યારેક એકલા દાતાઓ મસ્જિદ બનાવતા, પણ બાપુએ આ મસ્જિદ મદરસાનો નવો વિચાર જત લોકોની મુલાકાત થયા પછી એવો આવ્યો કે આપણે ખાલી દાતા લોકોના પૈસા ન લેવા, બલકે જે નાના નાના માણસો હોય એ બધા માણસોને જોડી અને આપણે આ નેક કામની ચેનલને આગળ વધારવી. તો અલ્લાહના કરમથી એ શરૂઆતનું જે કામ હતું એક દાતાઓથી મહેદૂર હતું, પણ અત્યારે એ 22 વર્ષ પછી જ્યારે એ જ કામ દાતાની સાથે સાથે નાના નાના જે સખી દાતાઓ એને મોટા બનાવવા માટે બાપુએ નેક કામનું આ એક મિશન શરૂ કર્યું. બાપુના નવાસા હઝરત સૈયદ મોહમ્મદ અતીક બાપુ રહમતુલ્લાહ તાલા અલૈહ, એમના ઇન્તેકાલ પછી એક બાપુએ આ એક નેક કામનો સિલસિલો શરૂ કર્યો, અને ત્યાર પછી અહીંયા સાવરકુંડલા ઝિયારત અને આગળ જતા બીજી જગ્યાએ પણ આનું આગળ વધ્યું આ કામ. સર્વપ્રથમ રાજકોટમાં અમારા હાજી મોહમ્મદભાઈ લાખાણી અને એમનું આખું જે ટીમ નેટવર્ક છે એ લોકોએ આ નેક કામનો પહેલો પ્રોગ્રામ રાજકોટમાં રખાયો. ત્યાર પછી તો આની લાઈન થઈ ગઈ. રાજકોટ, અમરેલી, ગારિયાધાર, ભાવનગર, જૂનાગઢ વગેરે વગેરે કેટલી જગ્યાએ આ કાર્યક્રમ શરૂ થયા, અને એના ભાગરૂપે અલ્લાહના કરમથી જેવી રીતે લોકોને ખબર પડી કે બાપુએ નેક કામનો સિલસિલો શરૂ કરી દીધો છે, તો એવી કેટલીક જગ્યાઓ હતી જે જગ્યાએ નેક કામ માટે લોકો વિચારતા હતા કે કોઈક આવે અને અમારો હાથ પકડે. જેમ અલીભાઈ અત્યારે કીધું કે ઉંમરે અમારો સંપર્ક બાપુ સાથે કરાયો અને એને એક ઉમ્મીદ જાગી. ત્યાર પછી કેટલીક જગ્યાએ એવી હતી જ્યાં કામ શરૂ કર્યા અને એ કામ પૂરા પણ થઈ ગયા. આ થોડા જ સમયની અંદર કામ શરૂ કરેલા અને પૂરા કર્યા. આ હું એમનું તમને યાદી આપું કે મસ્જિદ મદરસા અને ઇબાદતગાહ કયા તાલુકામાં, કયા ગામનું, કયા જિલ્લાનું એ સાંભળો. મસ્જિદે ઇબ્રાહીમ મદરસા, મસ્જિદ અને મદરસા બેવ મોટા આસરાના ગામ, મહુવા તાલુકો, ભાવનગર. આ કામ પૂરું થઈ ગયું મસ્જિદ ઇબ્રાહીમનું. સાથે સાથે ઇબાદતગાહ મોટા સમઢિયારા, ગામ મોટા સમઢિયારા, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી, એનું કામ પણ પૂરું થઈ ગયું અને એનું ઉદ્ઘાટન પણ થઈ ગયું. મદ્રસાએ અબ્દુલ રઝાક વિજપરી સાવરકુંડલા, વિજપરીનું સાવરકુંડલા તાલુકા, અમરેલી જિલ્લો, આનું કામ પણ પૂરું થઈ ગયું છે. મસ્જિદે યાકૂબ મોટા લીલિયા, એનું પણ બાપુએ ઉદ્ઘાટન કરી નાખ્યું અને એ પણ અહીંયા નમાઝ શરૂ થઈ ગઈ. મસ્જિદે કાબા લીંબડી સુરેન્દ્રનગર એ પણ પૂરી થઈ ગઈ. મસ્જિદ બાંભણિયા મહુવા તાલુકો, ભાવનગર જિલ્લો, ત્યાં પણ આ આખી મસ્જિદ બની ગઈ છે. મદ્રસા અને ઇબાદતગાહ દલખાણિયા, ધારી તાલુકો, અમરેલી જિલ્લો, એ પણ બની ગયું છે. અને મસ્જિદ બગડ બોટાદ તાલુકાનું અને બોટાદ જિલ્લાનું, ત્યાં એમ કરી
ને 8 જગ્યાનું કામ પૂરું થઈ ગયું. એની સિવાય જેમ આ નેક કામમાં લોકો આવતા ગયા એમ બીજા અમુક કામ જોડાતા પણ ગયા. ઘણાએ કીધું કે અમારે મસ્જિદ મદરસો બનાવવો છે. એવી યાદી હું તમને આપી દઉં. સવાઈનગર ભાવનગરનું જ્યાં કામ શરૂ કરવાનું છે. આકલોલ ભાવનગર મદરસાનું કામ ચાલુ છે. મોરંગી રાજુલા કામ શરૂ કરવાનું. કીકરિયા મહુવાનું કામ શરૂ કરવાનું. સરેરા જેસર તાલુકાનું કામ શરૂ કરવાનું. વાંગર મહુવા કામ શરૂ કરવાનું. આંબા લીલિયા કામ શરૂ કરવાનું. રાતીદાર તલાલાનું કામ શરૂ કરવાનું. દરેડ બાબરાનું કામ શરૂ કરવાનું. ધારી જુમ્મા મસ્જિદ ત્યાં કામ શરૂ કરવાનું. ઠાડિયા તરાજાનું કામ શરૂ કરવાનું. બાંભણિયા મહુવા કામ શરૂ કરવાનું. દલખાણિયા કામ પૂરું થઈ ગયું. હાથીગઢ લીલિયા કામ શરૂ કરવાનું. જલાલપુર મૌલાના સાહેબ માટે એક રૂમ બનાવવાનો છે. મોટી વડાળ ત્યાં પણ કામ શરૂ કરવાનું છે. ગારિયાધાર બોરડાવાડી મૌલાના સાહેબ માટે એક રૂમ બનાવવાનો છે. સાવરકુંડલા બગદાદી નગરમાં કામ શરૂ કરવાનું. સાવરકુંડલા ગરીબ નવાજ નગરમાં કામ શરૂ કરવાનું. ભાલછેર ગીર તાલુડા તાલારા કામ શરૂ કરવાનું. રાજકોટ સદર જુમ્મા મસ્જિદનું મદરસાનું કામ પૂર્ણ થવામાં આવ્યું. મહુવા મિલની ચાલી કામ શરૂ કરવાનું. મહુવા હબીબ બાલજી કામ શરૂ કરવાનું. હળમતાલા ગોંડલનું કામ શરૂ કરવાનું. ઢેબર કોલોની રાજકોટ મસ્જિદને લગતું મકાન લેવાનું એ પણ કામ ચાલુ છે. ચોરવટલા શિહોર કામ શરૂ કરવાનું. સંજાર ઉમરગામ મદ્રસાનું કામ શરૂ કરવાનું. પાણીકોટા તાલાળા મસ્જિદ મદ્રસાનું કામ શરૂ છે. બાજરા રાજકોટનું કામ શરૂ કરવાનું. માલિયાસર રાજકોટ કામ શરૂ કરવાનું. બાજરા ધંધોકાનું છે ભાઈ મદ્રસાનું કામ શરૂ કરવાનું છે. અમદાવાદ કામ શરૂ કરવાનું. માણાવદર કામ શરૂ કરવાનું. નડિયાદ કામ શરૂ કરવાનું. રતનપુર કામ પાસેનું ગામ છે ત્યાં કામ શરૂ કરવાનું. સામખિયાળી કચ્છ કામ શરૂ કરવાનું. સામખિયાળી પાસેનું એક ગામ છે ત્યાં પણ કામ શરૂ કરવાનું. પાલીતાણા કામ શરૂ કરવાનું. હાદિયાધાર કામ શરૂ કરવાનું. ગારિયાધાર પંચમુખી કામ શરૂ કરવાનું. સાવરકુંડલામાં 2 મોટા કામ. એવા 8 કામ પૂરા થઈ ગયા અને 40 જગ્યાએ કોઈક જગ્યાએ કામ ચાલુ છે અને કોઈક જગ્યાએ કામ ચાલુ કરવાનું છે. તો આ રીતે આટલા એક નેક કામના મિશન આટલા પાર પડ્યા છે અને હજી પણ જે તે જગ્યાએ બાપુ અત્યારે આપને કહે છે કે કોઈને આ નેક કામનો પ્રોગ્રામ વ્યસન મુક્તિનો પ્રોગ્રામ રાખવો હોય તો બાપુ પાસે એ તારીખ નોંધાવીને જાય તો ઇન્શાલ્લાહ બાપુ એ જે તે જગ્યાએ હાજરી આપશે. એની સાથે હા એ કરીશ. ઘણા એવા ઘણી જગ્યાએ આ નેક કામની સાથે સાથે ડબ્બા માટે પણ ગારિયાધારમાં અમે જ્યારે એ પ્રોગ્રામ કર્યો તો 5,70,000 રૂપિયા જેવી એક રકમ, પણ એ રકમ બિલકુલ ચોખ્ખી, કોઈ પણ જાતનો એમાં ઝકાત સદકા ફિતરાનો પૈસો હતો નહીં, એકદમ ચોખ્ખી રકમ હતી. અને એ 5,70,000 ગારિયાધારની આજુબાજુના જે 100 ડબ્બાઓ હતા એમાંથી નીકળ્યા. ત્યાર પછી એ ડબ્બાની અંદર આગળ વધી ચેનલ તો પાલીતાણાની અંદર અમારા સૈયદ કૌસર અલી બાપુ સાહેબ અને હનીફભાઈ એક બહુ સારા એવા વ્યક્તિઓ અને એક આખી ટીમ નેટવર્કની સાથે પાલીતાણામાં જબરદસ્ત પ્રોગ્રામ, ઐતિહાસિક પ્રોગ્રામ એ બહુ સારી રીતે ગયો અને ઘણા એવા ડબ્બા ત્યાં ગયા. એની સાથે અમે ડુંગરપુર એક સમાધાનમાં ગયા હતા. બાપુના ઘણા મિશનો આલે છે અને તમે એનાથી વાકેફ જ છો, પણ બસ એમાં અમલ કરવાની જરૂર છે. જો અમલ કરશો તો કામયાબી મળશે. તો એની સાથે સાથે ડુંગરપુર પાલીતાણા પાસે એક મોટું એવું સમાધાન હતું અને જે સમાધાનની અંદર બહુ કામયાબીની સાથે એ પ્રોગ્રામ અને આખું ગામ ખુશ થઈ ગયું. એવો સરસ મજાનો કાર્યક્રમ હતો અને તે જ દિવસે આ ડબ્બા પણ ત્યાંના લોકોએ લીધા અને એ રીતે લીધા કે જેને લીધા નહીં એને ત્યારથી બાપુના મુબારક ખાતે પોતપોતાના ડબ્બામાં કોકે 500, કોકે 1000, કોકે 100, કોકે 50 રૂપિયા બાપુના મુબારક ખાતે નખાવીને આ ડબ્બાની શરૂઆત કરાવી અને 100 ડબ્બા ડુંગરપુરમાં ગયેલા. હવે એ ઘરની વસ્તી 125 છે. કેટલી? 125. 100 ની જ છે બાપુ, 100 ની જ ઘર, 100 જ વસ્તી છે અને 100 ડબ્બા ગયા. એટલે એક ઘરમાં એક ડબ્બો ગયો. પછી એ ડબ્બાની જે ફોર્માલિટી છે ને
આ નેક કામમાં વાપરવા માટે બેસ્ટમાં બેસ્ટ એ ભંડોળ છે. એને અમારી 1 વર્ષનું અમે નક્કી કર્યું. વચમાં એવી પણ ચર્ચા થઈ કે આ ડબ્બા આપણે ક્યારેક ખોલશું તો ઇન્શાલ્લાહ જ્યારે બાપુ હુકમ કરે ત્યારે આપણે એ જગ્યાએ જઈ અને એ ડબ્બાને લાવશું અને જે તે મસ્જિદ મદરસાના બાંધકામ માટે એ રકમને આપણે ઉપયોગ કરીશું. પણ એની સ્કીમ કઈ રીતની છે એમ બતાવો. સ્કીમ એ રીતની છે, આ ગાલિયાદાર ગ્રુપે આ નક્કી કર્યું છે અને બાપુ પાસે એની મંજૂરી લીધી છે. એ સ્કીમ એ રીતની છે કે તમે જો 100 રૂપિયા નફો કરો કે કમાઓ, કઈ રીતે છે ભાઈ વિશ્વંદર? 100 રૂપિયા નફામાં 100 રૂપિયા તમને નફો થાય આખા વેપારમાંથી, તો એમાંથી 1 રૂપિયો ઈ ડબ્બામાં નાખવાનો અને 1000 રૂપિયાનો વેપાર કરો. તમારી દુકાનમાં 1000 રૂપિયાનો વેપાર થાય તો એ 1000 રૂપિયાના વેપારમાંથી 1 રૂપિયો નાખવાનો. એ આ લોકોએ નક્કી કર્યું છે આ રીતનું. અને એ પૈસા એમ નહીં કે હોય 2.5 રૂપિયા ઝકાતના, એ તો તમારે દેવાના જ હોય. એ તમારા છે જ નથી, ગરીબના છે. પણ આ જે લોકોએ નક્કી કર્યું ને કે ભાઈ 100 રૂપિયા આપો ને આપણા વેપારમાંથી નફો જો, એટલે 100 રૂપિયા 1 રૂપિયો આપણે બાપુ જે આ નેક કામ કરે છે SMGKમાં એમાં આપણે નાખી દઈએ. અને 1000 રૂપિયાનો વેપાર જો હોય તો એ 1000 રૂપિયે 1 રૂપિયો આપણે અલ્લાહની રહેમત સમજી અને SMGKનો આ જે ડબ્બો છે ને એ ડબ્બામાં આપણે નાખી દઈએ. એ બધી ચોખ્ખી રકમ અને એ રકમ બાપુને જ્યાં વાપરવી હોય ત્યાં બાપુ એને વાપરી શકશે. તો અલ્લાહના કરમથી ઘણી એવી જગ્યાએ આ કામ પૂરા થયા છે અને બહુ સારી રીતે ભંડોળ જમા થયું છે. તમે લોકોએ આ સ્કીમનો ખૂબ લાભ લીધો અને ઘણા તમે તમારા માટે અમે લાલ જાજમ પાથરીને સ્વાગત કરીએ ને તો એ ઓછું છે. બી બરાબર. હા ભાઈ, આ તો વેપારી છે બરાબર. મહેમાન કોમ બહુ હોશિયાર હોય. આમ તો બધા હોશિયાર જ છે, ભાઈ એ હોશિયાર હોય. એનું કારણ છે કે એ લોકોને ખબર પડે ક્યાં દેવાય ક્યાંથી લેવાય, કેમ દેવા કેમ દેવા. એમની પાસે એક ટેકનિક છે, સમજાઈ ગયું. અને સારું એનો લાભ પણ મળે. જો હું અહીંયા મારા સાવરકુંડલાની વાત કરું, હું આવ્યો ત્યારે મને ખબર હતી કે ફાળો કરવાની શરૂઆત કરતા ને ત્યારે લોકો લાલ પીળા થઈ જતા. હું ફાળા ફેરા કરું છું જ્યારે હોય ત્યારે ફાળા. હવે એ જ્યારે એ સમયમાં મુશ્કેલથી 1000-2000 ભેગા થાય. આખી જાહેરાતમાં 1000-2000 માન ભેગા થાય. હવે એ ક્યારેક અમે જઈએ એટલે માણસોને એમ થાય કે આ લોકો ફાળો કરશે. હવે ઘણા એવા અમે ક્યારેક બાપુને કીધું, બાપુ હવે આનું કાંક આપણે, મને કે આપણું કામ શું છે? ફાળો કરવાનું કરો. દરેક પોતપોતાનું કામ કરે. આપણે આપણા કામથી હટી જશું તો એ કામને બ્રેક લાગી જશે. આપણે આપણું કામ કરવાનું. દરેક પોતપોતાનું કામ કરે. ત્યારે અમે એ ફાળો એટલા માટે કરતા કે નાનો ફાળો ભેગો થાય તો મસ્જિદ મદરસા ચલાવવામાં આસાની થઈ જાય. કારણ કે હવે એ ધીરે ધીરે મદરસા શરૂ થયા તો ભાઈ એને પગાર દેવાનો, એના ઉસ્તાદને જરૂર હોય તો પૂરી કરવાની, મેડિકલનો ખર્ચ, આ બધું અમે આપતા છીએ તે સમય. પછી ફાળો પૈસા ક્યાંથી લાવો? સફીરો તો હતા નહીં. આ ધીરે ધીરે બાપુની મોહબ્બતમાં આ એક સરસ મજાનું પરિવાર જે ભેગું છું એ એક પરિવારનું અમે જેટલું સ્વાગત કરીએ ને એટલું ઓછું છે. કારણ કે આ તમામ પ્રવૃત્તિઓનો મેન જો કોઈનો આમાં હાથ હોય ને અને સાથ હોય તો એ ફૈઝે મોહમ્મદી પરિવારનો છે. કારણ કે પૈસા એક એવી વસ્તુ છે જેનાથી દરેક વસ્તુ થાય અને એ જ વસ્તુ તમે કરો છો. આજે રમઝાનના મહિનાની અંદર તમે રોજા રાખી અને ઘરે ઘરે 1-1 રૂપિયો ઉઘરાવવા જાઓ, જ્યારે કે તમે વેપારી છો, કોઈ ડૉક્ટર છે, કોઈ શિક્ષક છે, સારા એવા માણસો છે, પણ તમે લોકો ફક્ત એક જ લક્ષ્યની સાથે, કારણ કે આપણી પાસે દાદા બાપુ છે અને દાદા બાપુએ જ આ જવાબદારી આપણને સોંપી છે. એટલે એ જવાબદારીને સ્વીકારીને આપણે બધા ઘરે ઘરે જે લોકો દે છે એ લોકો માંગવા જાય છે. ખરેખર તમારામાંના મોટા ભાગના સફીરો દે છે, બીજાને ચંદો લખાવે છે,
પણ જ્યારે ઈ સાવરકુંડલાની સાથે ઈ જોડાઈ ગયા છે તો એ પણ પોતે બાપુના નામ પર અને ફૈઝે મોહમ્મદી ટ્રસ્ટના નામ પર ચંદો કરતા નજર આવે છે. એટલે અમે તમારું જેટલું સ્વાગત કરીએ ને એટલું ઓછું છે, કારણ કે તમે જે માંગો છો ને એ તમારા માટે નહીં, એક અલ્લાહના વલીની રઝામંદીના ખાતર દીન અને સમાજની તરક્કી માટે તમે દીનના ભિખારી બનીને આગળ વધો છો. એટલે તમે ખાલી અહીંયા જ નહીં બલકે તમે જાઓ છો ત્યારે અલ્લાહની રહેમત પણ તમારી પર વરસે છે અને તમારા એક એક કદમ પર તમને કેટલો સવાબ મળે જે આપણી કલ્પના નથી, એનાથી વિશેષ અલ્લાહ આપણને આપે છે. તો હું તમને ફરી મુબારકબાદી આપું છું, કારણ કે સૌથી જો આ કહેવત છે ને કે ભાઈ સૌથી ખરાબ વસ્તુ હોય છે કે માંગવું. ભાઈ આ માંગવાનું કામ બહુ ખરાબ છે, પણ જોજો એ માંગવાનું કામ જ આપણો મર્તબો બુલંદ કરી દે છે. સમજાય ગયું? આજે તમે સફીરભાઈના તો બાપુએ તમને પરિવારમાં સામેલ કર્યા, વાત સમજાય ગઈ? અને આ પરિવાર તમને ખ્યાલ નથી, આ તો એક લફ્ઝ છે, એક જુમલો છે જે હું અને તમે બોલીએ કે ફૈઝે મોહમ્મદી પરિવાર. જો અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હદીસ શરીફ છે કે જે દુનિયામાં જેની સાથે મોહબ્બત કરે છે કયામતના દિવસે એની સાથે એને ઉઠવાનું છે. તો આજે આપણે બધા કોની સાથે છે? અરે બોલો, કોની સાથે છે? તો પછી આપણે ફિકર નથી કરવાની, આપણે એની સાથે જ ઉઠવાનું છે. અને એના બારામાં આ તો એની ઓલાદ છે, આ એની ઓલાદ છે કે અલ્હમ્દુલિલ્લાહ સુમ્મા અલ્હમ્દુલિલ્લાહ કયામતના દિવસે કાંઈ નહીં હોય ને તો બાપુના નાના જાનની હાથમાં લીવાઉલ હમ્દનો ઝંડો હશે અને એ ઝંડાની અંદર તમામ નબી, તમામ વલી એ બધા લીવાઉલ હમ્દના ઝંડાના નીચે હશે. ત્યારે બાપુ પણ હશે અને બાપુના ચાહવા વાળા પણ હશે. તો આપણું તો કામ બહુ મોટું છે, બહુ મોટું કામ છે. તો અલ્લાહનો કરમ, આ ફૈઝે મોહમ્મદી પરિવાર બહુ મહત્વનો પરિવાર છે અને આ પરિવાર એટલે જ બન્યો કે આપણે રમઝાનમાં ચંદો કરીએ છીએ. બાપુની મોહબ્બતમાં ઘરે ઘરે, મસ્જિદે મસ્જિદે, ગામડે ગામડે જઈને પૈસા ભેગા કરે. તો આ ચંદાની સાથે સાથે નેક કામની જે તહેરીક શરૂ થઈ, આટલી જગ્યાએ મસ્જિદ મદરસા બનાવવાના છે. આપણે દુઆ કરીએ કે અલ્લાહ તાલા બાપુની ઉમ્ર શરીફમાં બરકત અતા ફરમાવે અને બાપુની દુઆથી અલ્લાહ તાલા દરેક મુસલમાને ખુશહાલી અતા ફરમાવે. અને આપણે આ જે નેક કામ કરીએ છીએ હજી પણ વધુ એવી નિયત કરવી કે અલ્લાહ આપણાથી વધુમાં વધુ આ નેક કામ લે, જેથી જેના થકી આ નેક કામમાં બાપુ વધારે રાજી થાય અને અલ્લાહના રસૂલ પણ આપણાથી ખુશ થઈ જાય. તો આવા નેક કામના પ્રસંગો માટે જે લોકોને જ્યારે પણ દાવત લેવી હોય તો આ બધા જેની પાસે નંબર હોય એ નોટ કરી લીજો, નીકળ અલી મોહમ્મદ પાસેથી પણ નંબર લઈ જજો નેક કામ માટે. તો ઇન્શાઅલ્લાહ તમને તારીખ આપવામાં આવશે. અને નેક કામનો મકસદ છે મસ્જિદ અને મદરસા બનાવવા. તો હવે એની સાથે સાથે તમે લોકોએ ખૂબ ચંદો કર્યો અને ખૂબ બધાની આમાં રમઝાનમાં યોગદાન આવ્યું. ચાલો એક અલીભાઈ કહી ગયા, બીજા ભાઈ પણ કોઈ જલ્દી આવી અને કઈ રીતે ચંદો કર્યો અને એમાં કેટલી મહેનત કરી, જલ્દી આવીને કહી જાય. આ હું તમને સમયમાં જે લોકોને ફરાગત થઈ જાય એ માટે આ જરૂરી જલ્દી એટલે કહો. અસલામ વાલેકુમ. સમયની પાબંદી છે, આપણે કંઈ સારો સમય લેવાનો નથી, પણ સફીરોએ જે મુશ્કેલી પડી ફાળો કર્યો એનું ઋણ ચૂકવી ન શકાય. ઘણી મહેનત કરી પણ નાના એવા ગામમાં 4 સફીરો ન થવો જોઈએ. જે કસબામાં મૂળ સફીર નથી ત્યાં સફીર થવો જોઈએ, જે લતામાં નો સફીર હોય ત્યાં થવો જોઈએ, જે ગામમાં ન હોય સફીર ત્યાં થવો જોઈએ. કારણ કે જો એક ગામ 40 ઘર હોય 4 સફીર હોય એ કરતાં 2 બુકું ફરી વધારે ફાયદો છે. બીજી વાત, જે આપણે ડબ્બા લઈ ગયા, અમે પણ પિંગળી અંદર 5 ડબ્બા લઈ ગયા અને ઇન્શાઅલ્લાહ ખોલશે સારી એવી રકમ મળશે. ગામડાના માણસને હિસાબ ન હોય એટલા અમે તો 5 રૂપિયા નાખી દઈએ કે એ સ્કૂલની અંદર મદદ થાય આપણી. ગામડાનો માણસ એમ કે આ પૈસા સ્કૂલની અંદર વાપરવા શિક્ષણ ફંડમાં, એવું નિયત કરીને 5 રૂપિયા નાખી દેવા તો મહિને 150 રૂપિયા થાય તો 1800 રૂપિયા એક ઘરના થાય. તો હું એમ કહું દરેક સફીરો ઘરે ઘરે આ ડબ્બા લઈ જાઓ અને નાની એવી વસ્તુ છે પણ લાખો રૂપિયાની આ સંકુલને મદદ થશે. તમારે એમ જ કહેવું કે આ 5 રૂપિયા શિક્ષણ ફંડમાં જાય એમ કરી નિયત કરી સવારમાં નાખી દેવાના એટલે મહિને 150 રૂપિયા થાય, 12 મહિને 1800 થાય
તો આવા ઘણા બધા સફીરો આવ્યા. બધા સફીરો એક એક ડબ્બો લઈ જાવ તો ચાહે નાટમાં તો ઘરે ઘરે લઈ જાય, પણ આપણે સફીરો બધા લઈ જઈએ તો પણ આપણા સંકુલને ઘણી મદદ થઈ શકશે. અને જે સફીરો પૈસા લાવે છે ને જેના મદ્રાસા બાપુની નિગાહમાં નથી, એ તમે નોંધાવી દો તો 3 મહિને તપાસ આવે, 6 મહિને પરીક્ષા થાય, તમારા બાળકો બાપુના ઉર્સની અંદર ઇનામ પણ લઈ શકે. તો ઘણા મદ્રાસાના સફીરો પૈસા લઈને જ આવે, એમના મદ્રાસા બાપુના મદ્રાસામાં નોંધ નથી. અને જો નોંધ નહીં રાખો તો છોકરા જેવું જવું પડશે ને બીજા માણસો આનો તકનો લાભ લઈ લે નહીં. એટલે હું કહું કે તમારા મદ્રાસો બાપુની ઓફિસ નીચે નોંધાવી દો અને એની 3 મહિને તપાસ આવે, 6 મહિને પરીક્ષા થાય અને આ સંકુલની હારે આપણા ટ્રસ્ટની હારે જોઈન્ટ થઈ જાય. નહીંતર બીજા માણસો કહે છે ત્યાં હું જાઉં, અમારું મલબી મેકી દી ભાઈ, 3 મહિના ખાલી પડ્યું તમારે. એટલે આવી તકનો લાભ બીજા માણસો ન લે. એટલે જે મદ્રાસો બાપુના આંચમાં નથી, ઘણા ભાઈ કીધું કે મેં 40,000 રૂપિયા દઈ, પણ અમારો મદ્રાસો બાપુના મદ્રાસામાં જોઈન્ટ નથી અને અમે તો અમારે ફાવે ત્યારે મોરબી લઈને ફાવે ત્યારે વ્યા જાય, કાંઈ ઠેકાણું નથી. એ જે છે એ બધા બાપુના મદ્રાસા નીચે લખાવી દો અને તમારા 3 મહિને પરીક્ષા, 6 મહિને પરીક્ષા, તપાસ થાય. જો જવાબદારી હશે તો બધું હાર છે, જો રેજુ મેળશો તો તમારા પૈસા વેડફાઈ જાય. બીજી વાત દવાની છે. હવે સંકુલની વાત આવી કે સંકુલમાં જે બાળકો નથી રહેતા, પ્રાથમિક શાળાની બારી તોડી નાખે એવા બાળકો આપણે અહીં મેળવી, એ પછી અહીંયા નુકસાન કરે છે. પણ આપણો છોકરો 90% લાવ્યો, એ છોકરો મેળવીએ તો ઇન્શાલ્લાહ સરળ વ્યવસ્થિત બની જાય. પણ હું એમ કહું મારી દીકરી 12 ભણ્યા પછી પાસે કોલેજ કરાવીશ, બાપુની સામે નિયત કરું. અને બીજી વાત કે દર મહિને હું 1 દિવસ આ સંકુલની અંદર ભોગ આપીશ, જે કાંઈ મારી બુદ્ધિ વિષય પ્રમાણે. અને બાપુને ટ્રસ્ટી માણસો એમ કહું વાલી મિટિંગ એક વધારી દો, 2 હોય તો 3 કરો, 3 હોય તો 4 કરો. વાલીઓ આવે અને બાળકોનું સાર્સિંગ થઈ જાય, એને આશ્વાસન આપશે કે ભાઈ તારે વયો આવવાનું નહીં, 3 મહિના છે પરીક્ષા આડા, હવે વયો આવતો નહીં. જો ભાઈનો છોકરો છે ફલાણા ગામનો છે તો બાળકનું ચાર્જિંગ થઈ જાય તો પાછો ટકી જાય. આવવાની નિયત કરી હોય, વયું જવું છે, પેલા તૈયાર કર્યા, પણ એમ કે સોમવારે વાલી મિટિંગ છે, તું ભાઈ સોમવારે જઈએ તો એના બાપુ સોમવારે આવી જાય એટલે એનું ચાર્જિંગ થઈ જાય, એ પાછો રાખવાનું કદાચ બંધ રાખી દે. મને તો અનુભવ છે, કારણ કે અમારા છોકરા લોક ભારતીમાં બધે ભણ્યા છે અને ભણી રહ્યા પછી અમને પણ વાલી મિટિંગમાં બોલાવતા કે તમે જરૂર ન જરૂર આવો. તો હું એમ કહું બાપુની સામે કે હું તો ગામડાનો ખાધો માણસ છું, છતાં કીધું કાંઈ હોય તો ભૂલ માફ કરજો. પણ આ સંકુલની અંદર આવા આપણે સૂચનો કરીને આવું ગોઠવી, વાલી મિટિંગ રાખી અને વાલીઓ બધા ભેગા થાય, આપણે થાય અને બાળકનું ચાર્જિંગ થઈ જાય. બાળક આવવાનું હોય એમાંથી રોકાય પણ થાય. અને આ મદ્રાસામાં જે મદ્રાસા લખાણા નથી, બાપુના મદ્રાસાની હાથે જોઈન્ટ થઈ જજો તો તમારા બાળકો કાંઈક ભણશે. નીચે તો પગાર દેવું અને 1.5 કલાક ભણાવીને રખડીને વ્યા જાય. કોઈને ખબર નથી કેટલી ભણ્યો કે કુરાન હાફિઝ એટલે કુરાન પડતા આવડે કે નથી આવડતું, પણ જો અહીંથી તપાસ આવશે તો તમારા બાળકો વ્યવસ્થિત થશે. સલામ આલેકુમ. હા, કારુભાઈ બહુ સારી વાત કરી. અકીદાની સાથે પણ આનો તાલ્લુક છે. એટલે આ એસએમજી કે સંકુલની સાથે જો જોડાઈ જશે ને તો બીજા નથી આવતા કે ભાઈ અમે મોલવી આપી દેવું. એ વાત સાચી છે, પગાર આપી દેવો. એટલે એક તો આપણે આરસ છે ને એ લોકો લાભ લે, એટલે એ બહુ સારી વાત કરી. પછી એને સફીર વધારવાની વાત કરી. એકને ગામના અનેક લોકો આમાં જોડાય અને ઘરે ઘરે આ વાત પહોંચે તો એનો વધુ લાભ મળે. બહુ સારી વાત કરી. એનો સમય નથી ને કે એનો હું છણાવટ કરત, એને ટૂંક સમયની અંદર બહુ મોટી વાત કરી નાખી છે કે આપણે રેઢિયાર ન રહેવું જોઈએ, ક્યાંક બંધાઈ જવું જોઈએ. જો બંધાઈ જશું ને તો એમ લાગશે કે ભાઈ આ સાવરકુંડલા જોડે જોડાયેલો છે એટલે અહીંયા આપણે આટો મારવો નહીં. બહુ સારી વાત. अब वक्त बहुत कम है, इंशाल्लाह पीर तरीक़त सरकार सैयद दादा बाबू किबला मद्दज़िल्लहु नूरानी जो हैं अपने मलफूजा पेश कर रहे हैं. आप हजरात जो हैं सरकार सैयद दादा बाबू किबला मद्दज़िल्लहु नूरानी के मलफूजात को समाअत करें और जो जो बापू आपको नसीहत फरमाएं उसी नसीहत पर अमल करें. उसके साथ साथ में हाजी साहब जो हैं हनीफ भाई, मूसा भाई, हबीब भाई, कासम भाई पठान, अब्दुल गफार भाई, हाजी मोहम्मद भाई कुरैशी, इकबाल भाई, कासम भाई चौहान, अब्दुल गफार भाई, हाजी यूनुस भाई दानानी, इमरान भाई, हाजी नासिर भाई हिंगोरा, अमजद भाई, हनीफ भाई शेखानी, फिरोज भाई, हाजी आजम भाई चौहान, रिजवान भाई, मूसा भाई भूरानी और प्रोफेसर इब्राहिम भाई, हबीब भाई कुरैशी, ये जितने भी हाजी साहिबान हैं वो भी स्टेज पर आ जाए और सरकार सैयद दादा बाबू किबला मद्दज़िल्लहु नूरानी के जो मलफूजात है वो समाअत कीजिए. हाजी साहिबान ऊपर आ जाइए. हाजी साहिबान
सम्मान कर। भाई हाजी साहब ऊपर आ जाइए, जिन जिनका नाम बोला है, हनीफ भाई शेखानी, हबीब भाई, कासम भाई पठान, अब्दुल गफर भाई, हाजी मोहम्मद भाई कुरैशी, इकबाल भाई, कासम भाई चौहान, अब्दुल गफर भाई, हाजी यूनुस भाई दानानी, इमरान भाई, हाजी नासिर भाई हिंगोरा, अमजद भाई, हनीफ भाई शेखानी, फिरोज भाई, हाजी आजम भाई चौहान मुरीद, ये भी आ जाए, रिजवान भाई, मुनाफ भाई बुरानी और प्रोफेसर इब्राहिम भाई, हबीब भाई कुरैशी, ये हज बैतुल्लाह के मुबारक सफर के लिए जाने वाले हैं। नाराए तकबीर, नाराए रिसालत, हुजूर सैयदी सरकार दादा बाबू किबला, सुभान अल्लाह। ये खुश नसीब हजरात हज बैतुल्लाह के मुबारक सफर पर जाने वाले हैं, बाबा इनका सम्मान फरमाते हैं। इससे पहले जब इनका सम्मान हो रहा है तब बैतुल माल की एक आखिरी झलक भी मैं आपके सामने पेश कर रहा हूँ कि भावनगर सुन्नी दावत इस्लामी की तरफ से और सलीम भाई एम सैयद और हाजी अब्दुल सत्तार भाई हिना मंडप वाले की तरफ से भावनगर के सफीर बैतुल माल कमेटी का चंदा करते हैं। राजकोट में रफी अल्लाह अकबर, राजकोट रफीक भाई, नूर मोहम्मद भाई बलोच राजकोट में बैतुल माल का चंदा कर रहे हैं। वंडा में अयूब खान पठान, गाड़ियादार में मुनाफ भाई, इस्माइल भाई चौहान और इकबाल भाई याकूब भाई, मणिनगर सावरकुल्ला गुलजार साहिब, यूनुस भाई प्रमुख और पीर तरीक़त हज़रत मौलाना सैयद अब्दुल हमीद बापू साहब। जैतपुर में उस्मान गनी पठान और जुम्मा मस्जिद विस्तार में हनीफ भाई डैनी, रफीक भाई मंत्री, फारूक भाई बैलीन, ये जनरल चंदा हो रहा है। नूरानी नगर और बगदादी नगर में हनीफ भाई उमर भाई चौहान और हनीफ भाई बलोच, हनीफ भाई बच्चू भाई डेली, डेली कामदार में अयूब भाई चौहान, रफीक भाई मंत्री, दीव में हाजी अनवर भाई, रफीक भाई मंत्री, अयूब भाई चौहान, फारूक भाई डेली, खांबा में अयूब भाई चौहान, गरीब नवाज नगर में जो है अब्दुल रजाक भाई, ओडवाड़ा नाका में सिराज भाई चौहान और रफीक भाई मंत्री वगैरह ये लोग चंदा कर रहे हैं। खांबा में और डेडान में, नवाबंदर में सैयद शफीर बाबू साहब किबला, खादीकाई में फारूक अब्दुल रहीम भाई बैलीन और अहमदाबाद में हाजी अब्दुल रशीद काका, नडियाद, अहमदाबाद, वापी, वडोदरा में ये हबीब भाई अजमेरी, ये इतने और मेंढाड़ा में भी इतने सभी लोगों ने बैतुल माल कमेटी में चंदा किया है। ये कमेटी भी बापू की ही है जो गरीबों और ज़रूरतमंदों की ज़रूरत को पूरा कर रहा है। अब आखिर में पीर तरीक़त रहबर शरीयत अलहाज सैयद मोहम्मद दादा बापू कादरी फातमी मद्दसी लहू नूरानी के मलफूजात को आप हजरात समाअत करें। दरूद बाप पढ़िए। ईद પછી રમજાન પછી આપણે પહેલી વખત મળી રહ્યા છીએ। આપણે પહેલાં જ નક્કી કર્યું કે ઈદ મિલન પણ હશે, સાથે સફીરોની મીટિંગ। તો બધા ભાઈઓને ઈદને ખૂબ ખૂબ મુબારકબાદી। અલ્લાહ રમજાનના દરેક રોજા, ઇબાદતો, દુઆઓ એની સિવાય પણ કબૂલ કરે, અજય અજીમ આપે। ઘણી બધી વાતો દીન શિક્ષણ સંકુલના બાબતમાં ખાસ કહેવાઈ ગઈ છે। ઇબ્રાહીમભાઈએ વિસ્તારથી વાત કરી છે, કુરૈશી સાહેબે, અને દીનની બાબતોમાં હાફિઝ સાદિક સાહેબ સાથે હાફિઝ અકરમ સાહેબે વિસ્તારથી બધી વાતો સમજાવી છે। એટલે એ બાબતો વિશે હવે બોલતો નથી, થોડીક બીજી બાબતો થોડીક વાત કરી લઉં। એક તો આપણે દારુલ ઉલૂમ જે આપણા બચ્ચાઓ, છોકરા, દીકરા દીકરીઓ માટે, એની માટે આપણે જગ્યા ગોતી રહ્યા છીએ। સરસ મજાની આપણા જરૂરિયાત પ્રમાણે જગ્યા મળી જાય એવી દુઆ કરો, એટલે ત્યાં પછી આ બધા દારૂની જે જરૂરિયાતો છે એ રીતે આપણે પૂરી કરી શકીએ।
અને એમાં એ જગ્યા લેવામાં મોટી રકમની જરૂર પડશે. તો જે ભાઈ તમારા ટચમાં કોઈ એવા જકાત દેવાવાળા મોટા લોકો હોય જે 25-50 હજાર, લાખ, 2 લાખ, 5 હજાર કે વધુ પણ આપી શકતા હોય, તો એ અત્યારે તમે એને જરાક જોજો. જો એવા હોય તો પછી કહેજો એમને. તો આ હંમેશાનું કયામત સુધીનો આ એક સવાબે જારિયાનું કામ હશે. અને દેવાવાળાની જકાત પણ અદા થશે, કેમ કે સરાને એનો આપણે હિલો કરીને એનો ઉપયોગ કરશું અને કામ સરળ બનશે. જો કોઈ એવા હોય તો એ પણ ધ્યાન રાખજો અને દુઆ કરજો કે સરસ મજાનું આપણે આ આયોજન જે છે વિચાર્યું છે એ કરી. ભાઈ દરૂદ શરીફ પડી ગયો. मसल्ली अला सय्यिदना नबियना मौलाना मुहम्मद व बारिक व सल्लिम सलातो व सलाम किया रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम. જો પહેલાં મેં જ્યાં હું ગયો ત્યારે ખાસ અંગત જે માણસો છે એને હું કીધું હતું કે ભાઈ આપણે દારૂમ બનાવશું તો એની માટે જગ્યા પેલી દઈશું તો દુઆ કરજો. ભાઈ ખાલી કીધું હતું એટલું કે દુઆ કરજો કે સારી આપણને જગ્યા આપણે લાયક મળી જાય, બસ એટલું. બીજું કાંઈ મેં કીધું નહોતું. પણ થોડામાં જાજો સમજવાવાળા છે આપણા ભાઈઓ, અલ્લાહ ખૂબ નવાજે. આપણે એટલા માટે કે તમે એને બધા માટે દુઆ કરતા જો અને મનમાં એવી એક ઉમ્મીદ રાખો અલ્લાહની જાતથી કે અલ્લાહ ત્યાં આને આપ્યું ને એ અલ્લાહને તારી રાહમાં દે છે તો અમને પણ આપ, તો અમે પણ એનાથી વિશેષ આપીએ. આમીન આમીન. સુભાનઅલ્લાહ સુભાનઅલ્લાહ. કે દિલમાં એ તમન્ના કરવાની, કેમ કે અલ્લાહ દિલોને ખાલી નિયત જોવે છે. નેક સાચી નિયત હોય, ભલે આપણે કરી ના શકીએ, આપણે આગળ નથી, પણ સાચી નિયત છે તો એનો અલ્લાહ અદર આપે જ છે. રહેમત ખુદા. नात पाक की खड़ी शेर याद आई, रहमत कसम खुदा की लूटी जा रही है, पढ़ लो दरूद मोमिनो फिर क्या कमी है यार. अल्लाहुम्मा सल्ली अला सय्यिदना नबियना मौलाना मुहम्मद व बारिक व सल्लिम सलातो व सलाम किया रसूलुल्लाह. તો ઘણા મુદ્દાઓ વિશે બોલવું તો પણ આપણો નેક કામમાં સમય ગયો છે, તો ખાલી કહી દઈશ કે વ્યસન મુક્તિ બહુ જરૂરી છે. આપણા કોઈ પણ આપણો પરિવારનો સભ્ય ગુટકા, તમાકુ, બીડી, પાન, માવા ખાતો હોવો જોઈએ નહીં. જો ખાતા હોય તો આજથી મૂકી દેજો. મારે ટોપી ઓઢાડવી હતી પણ ટાઈમ એટલો નથી તો હું ટોપી ઓઢાડું. એ તો મારો ઈરાદો હતો બધાને જઈને થોડું વ્યસન પર બોલવું પડતું અને ટોપી ઓઢાડવી હતી. પણ જેને ટોપી ઓઢવાડવી હોય આ પ્રોગ્રામ પૂરો થયા પછી આવી શકશે તો ઓઢાડી દઈએ. એટલે એક વ્યસન મુક્તિનું, બીજું સમાધાનનું. તો આપણે કોઈ આપણા પરિવારનો, આપણા ફૈજે મોહમ્મદી પરિવારના કોઈ પણ સફીરો હંમેશા સમાધાન કરવાવાળા જોઈએ, કરાવવાવાળા જોઈએ. એ એક ધ્યાન રાખજો. આપણાથી કોઈ પ્રોબ્લેમ થવો જોઈએ નહીં. મને એક ફોન આવ્યો કે બાપુ ફલાણા ભાઈ છે, એનો દીકરો છે અને એને એની દીકરાની વહુ એમ જ એના પિયર છે ને ફલાણા ભાઈ માનતા નથી. હવે એ તો આપણો અંગત હતો, તો મેં કીધું ભાઈ એ તો આપણો અંગત છે, આપણી જવાબદારીમાં આવે. એટલે મેં બીજા ભાઈને કીધું કે જાઓ એને જઈને કહો કે ભાઈ આ બધું મોહબ્બતથી એકબીજા મળી જાય. જે નહોતા માનતા એ માની ગયા. અલ્લાહ એને ખૂબ નવાજે. આપણા ખાસ હતા એને આજે ટેસ્ટથી ભાઈ મિયા બીબી રહે છે. તો સમાધાન કરવાનું ને કરાવવાનું. હમણાં એક ગામના માણસોમાં મંદુક હતો, એ ગામ આખું ભેગું થઈ ગયું. આપણા મોહબ્બતવાળા હતા, ખાલી સંદેશો લઈને ગયા જવાવાળા. તો એ ગામ ભેગું થઈ ગયું. અમારા ઉસ્માનભાઈ ખોડુથી ગયા, હાફિઝ સાહેબ ગયા અને આખું ગામ ભેગું થઈ ગયું. મંદુક બધાએ દૂર. પછી ઇઝરાયલ માલમાં બાયકોટ, પેપ્સી, કોકા કોલા, થમ્સઅપ
કોઈ નોકિયા મોબાઈલ લેવાનો ને ઇઝરાયલની જેટલા વસ્તુ છે એ નહીં લેવાની, પણ આપણા દેશની વસ્તુઓ ખરીદવાની. અને એ કહી દઉં છું કે આપણે આ દેશમાં પ્રેમ ને ભાઈચારો વધે એવો આપણા પ્રયત્નો હોવા જોઈએ. હંમેશા એક ધ્યાન રાખવું. પછી દારૂ વિશે તો બોલી દીધું કે એક એક ગામમાંથી એક એક છોકરો, જો અત્યારે મનમાં કલ્પના કરી ગયો, હું તમને એક વાત કહું છું પણ એની પર અમલ તમારે કરવાનો છે કે એક ગામમાંથી એક છોકરો એક છોકરી કમસે કમ, અથવા સફીરોમાંથી તમારે નક્કી કરવું કે મારે એક છોકરો ને એક છોકરી દારૂમાં, ને એક છોકરો ને એક છોકરી સંકુલમાં. શક્ય હોય જો તમે શક્તિ હોય તો 4 થયા એકની પાછળ, તો એ એક દારૂમાં 2 જણા, એક છોકરો ને છોકરી, અને સંકુલમાં 2 જણા, એક છોકરો ને એક છોકરી. એ આપણે મોકલશું એવો મનમાં જો સંકલ્પ કરો તો મને ગમશે. અને ન કરી શકતો તો કમસે કમ એકનો તો કરો કે કમસે કમ એક છોકરો અથવા એક છોકરી યા તો દારૂમાં અથવા સંકુલમાં હું મોકલીશ. મનમાં સંકલ્પ કરી લ્યો અને જે સંકલ્પ કરી લે એ દરરોજ સરી પડી જાય. હવે બીજું એક ખાસ તમને કહેવાનું છે કે જે ફૈઝે મોહમ્મદી આપણું માસિક છે, આ આપણે શરૂ કર્યું છે મેગેઝિન. માસિક નહીં, 3 મહિને થાય છે. આ ત્રિમાસિક છે. આ 3 મહિને એક નીકળશે. વર્ષમાં કેટલા નીકળશે? એની જે લવાજમ છે એક વર્ષનું એ 140 રૂપિયા છે. તો જે આપણા ભાઈઓએ સફીરોએ જે આનું લવાજમ ન ભર્યું હોય એ આજે ને આજે બને તો અહીંયા ભરી દેજો અને આ અંક લેતા જાજો. આમાં બધી હવે પછીની આપણા ટ્રસ્ટના જેટલા બધા માહિતીઓ છે ને એ બધી આમાં આવશે. અને હવે આ જે સફીરો છો ને એના નામ બધાય, ગામ અને મોબાઈલ નંબર આવતા અંકમાં હવે પછીના અંકમાં આવશે એવું નક્કી કર્યું છે. એટલે અત્યારે બધાએ તમે જેને આમાં ગ્રાહક ન બન્યો એ ભૂલ્યા વગર પૈસા ખિસ્સામાં ન હોય તો એ હું આપી દઈ, પણ તારું નામ લખી દેજો અહીંયા. એ પૈસા તમે એની ફિકર નહીં કરતા, ખાલી અહીં નામ લખાવી દેજો. નહીં તો 140 હોય તો દેતા જાય, પણ કોઈ બાકી ન રહે એનું ધ્યાન રાખજો. કેમ કે આપણે એક પરિવાર જ્યારે છે તો એક જ રીતે વિચારવું પડે કે તમારા પૈસા મારે દેવાના. પણ તમે આજ ભૂલ્યા વગર એક આનું નામ લખાવજો, એ પેલા દીકરા દીકરીઓ જેને ભણવાનું તમે કીધું છે નક્કી કર્યા છે એ બધા લખાવી દેજો. મારે ઘણું બોલવું હતું કે સંકુલમાં ભણાવવાથી અને ઘરે ભણાવવાથી શું તફાવત છે, એમાં ઘણું બોલવું હતું પણ હવે બોલવાનો ટાઈમ નથી. પણ આટલું જ કહીશ કે પૈસા પણ ઘરે જો ભણાવશો ને, નિશાળમાં પૈસા નહીં આપશો તો પણ જે પૈસા ખર્ચાશે એની કરતાં ઓછે પૈસે અહીંયા ભણાશે. કેમ કે 30 લાખ રૂપિયા દર વર્ષે આપણે આમાં વધારાના નાખવા પડે છે. તો દરેક રીતે ભણાવવામાં અહીંયા જ સારું રહેશે. તમને વિગત નહીં કહું પણ આટલું ટૂંકમાં આટલું કે અહીંયા ભણાવશો એમાં જ ફાયદો છે ઘરે ભણાવવા કરતાં. અને હવે તમારા બધાએ ફરિયાદોનું સોલ્યુશન આવી ગયું. ઇબ્રાહીમભાઈની જવાબદારીમાં એ આવી જાય. જે કાંઈ તમારે ફરિયાદો એ જ કરવાની અને એ સાંજે એ જ દિવસે એની સોલ્યુશન થશે ઇન્શાઅલ્લાહ. હવે આ જે ચંદો કરો છો ને એ શું છે? ચંદો જેવી તેવી વાત નથી, સાંભળી લો. જે દૂરના માણસો હોય એ ભૂયા જાય. દૂરના ટ્રેન પકડવાના હોય ને, ટ્રેન પકડવાની દૂરના જમી લે. ચંદો શું છે? અમારા આકાની મુબારક સુન્નત છે. સુભાનઅલ્લાહ, સુભાનઅલ્લાહ. આ કઈ જેવી જેવી વાત નથી. તમે ધંધો કરો છો એ કોની સુન્નત અદા કરો છો? અમારા આકાએ પણ અલ્લાહ માટે, દીન માટે ચંદો માંગ્યો છે. લાવો બધાએ લઈ લઈને આવ્યા હતા. હજરત ઉમર અડધું લાવ્યા હતા, ફારૂક આઝમ બધું લાવ્યા.
અમારા આકાએ માંગ્યું. તો તમે જે માંગો છો એ અમારા આકાની સુન્નત અદા કરો છો. અને જે દેહ છે એ સાહબા કિરામની સુન્નત છે. એટલે જેવી તેવી વાત નથી. હવે આવતી મીટિંગ ખાસ ધ્યાન રાખો. આવતી રમજાન પહેલાની મીટિંગ થોડાક વ્યાય ગયા એના પછી કહી દે ભાઈ સાંભળજો, અવાજ બંધ રાખીને બાપુ કે ખાવા ગયા નહીં એ લોકો સાંભળજો, બાપુ બોલે. અત્યારથી આપણે નેક નિયત કરી લઈ ને તો આવતા વર્ષે અલ્લાહ જીવતા રાખે. પણ નિયત કરી લઈ કે આવતા વર્ષે ચંદા માટે જે મીટિંગ થશે એમાં હું આવવાનો છું. તો નિયતો નેકો કે હું નિયત કરીશ તો અલ્લાહ એ નિયતોને જોવા છે. તો આવતી મીટિંગ ઇન્શાઅલ્લાહ 21/5/2017 સુભાનઅલ્લાહ સુભાન 21 હજરત અલી શેરે ખુદાની જી જી 5/55 અને 17 ગોસે પાક. સુભાનઅલ્લાહ સુભાનઅલ્લાહ 21/5/17 ને રવિવારે ઇન્શાઅલ્લાહ અહીંયા આપણે પાછા ભેગા ઇન્શાઅલ્લાહ આવતા રમજાનની એક. સુભાનઅલ્લાહ સુભાનઅલ્લાહ. બસ આ હવે જે કાંઈ પ્રવૃત્તિ થઈ છે દીનની કોમની એમાં પૈસાની જરૂર પડે, પૈસાથી બધું થાય. દીનના કામો મદ્રસાઓ ચાલે છે, દારૂમ ચાલે છે, બધે કુરાન શરીફ દેવાય છે, કાયદાઓ દેવાય છે, કિતાબો દેવાય છે, કોમ્પિટિશનો થાય છે, કારી ક્લાસોની કોમ્પિટિશન થાય છે. અને અલ્લાહની રાહના સાહિત્યો બધા નેક કામોના બને છે. અને એની સિવાય પણ જેટલું કામો થાય છે એ બધું પૈસાથી થાય છે. અને એ પૈસો ભેગો કરવામાં તમને અલ્લાહે પસંદ કર્યા છે, સફીરોને પસંદ કર્યા છે. તો બસ અલ્લાહનો આપણે શુકર માનીએ, અલ્હમ્દુલિલ્લાહ બોલો કે અલ્લાહે આપણને પસંદ કર્યા. અલ્લાહ બસ એના હબીબ પાક ટુકલના કબૂલ કરે અને દુનિયાના આખિરતના એવી નેમતોથી નવાજે, એવી નેમતોથી નવાજે જેની શાને કરીને પ્રમાણે. કોઈના સુજાવ હોય તો આવજો. સફીરો તરફથી જે કાંઈ રકમ બાકી હતી બોલવાની એ હું બોલું છું. પિંગળી 13,479 રૂપિયા, પાલીતાણા 1,72,000 રૂપિયા, દસા જંકશન નગર 24,593 રૂપિયા, બિલખા 80,818 રૂપિયા, નાની રાજેશ્વરી 6,515 રૂપિયા અને મોટા આસરણા 10,590 રૂપિયા. ટોટલ 3,07,995 રકમ અત્યારે બધા અહીંયા આવેલ છે. કુલ 41 લાખ રૂપિયાની આસપાસનો આપનો આજનો ચંદો, આજની જે સફીરોની આવક છે એ થઈ છે. શુક્રિયા. જે આપણા પરિવાર ફૈઝ મોહમ્મદી પરિવાર સફીરો ના જે રિશ્તેદારો મરહૂમીનો ગુજરી ગયા છે ખાસ, અને કુલ મોમિના હુઝુરની આલમત માટે આપણે ઈશાલે સવાબ પણ કરી દઈ. તો હાફિઝ સાદિક સાહેબ ઈશાલે સવાબ કરશે. ભાઈ એક વખત અલહમદો શરીફ 3 વખત બોલો, અલ્લાહ શરીફ ભળી અને બધા મરહૂમોની રૂહના ઈશાલે સવાબ કરો. લખલ إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على سيدنا محمد يا رسول الله صلى الله عليه وسلم حمد بقلبي سري عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين. એક રહી ગયું છે, હું જો હાથમાં રાખી આ થોડું ટૂંકમાં ઇબ્રાહિમમાં બોલી દઉં. કોઈને સજેશન કે કાંઈ સુઝાવ કે હોય ક્યારે પણ તો પણ અસ્સલામુ અલૈકુમ.
લીલિયા મોટાથી ઇકબાલભાઈ રહેમાનભાઈ ચાવડા તમારી રીતે ટૂંકમાં જ ટૂંકમાં જ કહી દે. એક એમનું સજેશન એવું છે કે આપણે જે અહીંયા આગળ સંકુલમાં જે કંઈ વાતો કરી, જે કંઈ આપણે માર્ગદર્શન માટેની તૈયારી કરીએ, તો દરેક ગામ પોતાની રીતે મહિનામાં કોઈ પણ ટાઈમે અહીંથી તારીખ લઈ લો અને એ તારીખે આપના ગામમાં કોઈ નાની એવી મિટિંગ કરો અને એ મિટિંગમાં આ સંકુલ વિશે, જેમ કે અત્યારે 101 દીકરીઓને ભણવા માટેની તદ્દન ફ્રી ઓફ આપણે અહીંયા આગળ સવલત ઊભી કરી, તો એવી બધી નાની નાની મિટિંગો જે તે ગામમાં જો થાય તો આખા વર્ષમાં લગભગ 40 મિટિંગો થઈ શકે અને એ 40 મિટિંગનો આપણા સંકુલને ખૂબ જ ફાયદો થાય એવું આ સજેશન છે. તો આપના ગામમાં આપ ઈચ્છો ત્યારે અગાઉથી અહીંયા આગળ બુકિંગ કરાવી લેજો, તો એ સમયે તારીખે અમે લોકો આવીશું અને સંસ્થા વિશેનો પરિચય ત્યાં આગળ કરાવીશું. અલ્લાહ હાફિઝ. सलाम सलाम मुक्त सलाम. حرم شاہدی تاجدار حرم شاہدی تم پہ ہر دم کروڑو درود و سلام ہونے کا کرم ہم پہ سلطان دی ہونے کا ہے کرم ہم پہ سلطان دی تم پہ ہر دم کروڑو درود و سلام تاجدار تم پہ ہر دم کروڑو درود و سلام. تیری یادوں سے معمور سینہ رہے, تیری یادوں سے معمور سینہ رہے, لب پہ ہر دم مدینہ مدینہ رہے, لب پہ ہر دم مدینہ مدینہ رہے. بس میں دیوان بن جاؤ سلطان دی تم پہ ہر دم کروڑو درود و سلام تاجدار حرم تم پہ ہر دم کروڑو درود و سلام. کوئی حسن عمل پاس میرے نہیں, کوئی حسن عمل پاس میرے نہیں, فصلہ جاؤں قیامت میں مولا کہیں, فصلہ جاؤں قیامت میں مولا کہیں. اے شفیع امم لاج رکھنا تمہیں, اے شفیع اے امم لاج رکھنا تمہیں, تم پہ ہر دم کروڑو درود و سلام تاجدار حرم. اے شہنشاہ
अल फातिहा। इन्नल्लाह व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमू तस्लीमा। अल्लाहुम्मा सल्लि अला नबिय्यिना मौलाना मुहम्मद व बारिक व सल्लिम सलातun व सलामुन अलैका या रसूलल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम। सुब्हान रब्बिका रब्बिल इज्जति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। આપણા દાતાઓ એની સિવાય મુંબઈ અને બીજા દાતાઓ પણ આપણી સાથે જ છે, એના નામ તો આપણે લીધા નથી, અલ્લાહ એમને ખૂબ નવાજે। હવે એક બે વાત ખાસ જરૂરી હતી એ રહી ગઈ છે, કહી દઉં। એક તો આવતા વર્ષે આપણે જે સફીર છે એકાદો સફીર બીજો સાથે જોડવાનો। અત્યારે તમે એક નક્કી કરીને જાઓ કે જેમ અહીંયા એક છોકરાને દાખલ કરવાનું નક્કી કર્યું ને એમ એક એ નક્કી કરી જાઓ કે એક સફીર બને તો આવતા મીટિંગમાં હું લાવીશ। તો અત્યારથી એક નજરમાં એક રાખો અને એને તૈયાર કરો। જે હોશિયાર હોય જે બીજા આગળથી થોડોક એને સમજાવી આપણા ટ્રસ્ટના જે કામો છે પ્રવૃત્તિઓ સમજાવી શકે અને બીજા આગળથી દિનના કામ માટે લઈ શકે। તો એકાદો સભ્ય તમે જો એક એક જણો એક એક કરશો તો આપણે તો ઘણું બધું થઈ શકે એક। અને બીજું તમને થોડુંક બીજું પણ કહું કે આજે જે તમે ધંધો કર્યો છે એક નિયત કરો કે આવતા વર્ષે વધીને લાવવો છે। અને એની માટે શું અત્યારે તમે જે એની આગળ પૈસા લ્યો છો એ તો છે, પણ તમારે હવે એની સિવાય પણ થોડોક એવો માણસો તમારે એની સાથે કોન્ટેક્ટ કરતા રહ્યો કે જે આવતા વર્ષે તમે એની પાસેથી પણ લઈ શકો। અને ધીમે ધીમે ટ્રસ્ટની પ્રવૃત્તિ કહેતા રહ્યો કે 137 મદ્રસાઓ, 2 દારૂ, દીનના બધા કામો, મદ્રસા કુરાન શરીફ દેવા, કિતાબો દેવી, ઉસ્તાદ જે કાંઈ દર મહિને દેવાનું, એની સિવાય બધા મદ્રસાની કોમ્પિટિશન, બધા દારૂના કાર્યોની કોમ્પિટિશન, આની સિવાય ઇસ્લામિક બધું દિન મોટી રાતના મોટા દિવસના પરચાઓ નવા બધું ઘણી બધી પ્રવૃત્તિઓ થાય છે કે આમાં આપણે જોડાશું તો અલ્લાહ આપણને ખૂબ દેશે। આમાં અલ્લાહ આપણને આપ્યું છે તો થોડું થોડું આપણે દેવું જોઈએ। ઘણા બધા જોડાણા છે એમ થોડું થોડું એને કહેતા રહેશું તો આવતા વર્ષે એક એના મિજાજ બની જશે અને તમે જાશો તો ખુશી ખુશી થોડુંક આપશે। એટલે જે તમારી સાથે જે દર વર્ષે આપે છે એને પણ તમારે મળતું સવારનવાર ટાઈમે મળતું રહેવું જોઈએ કે ભાઈ તમે સારું કર્યું, તમે પૈસા આપ્યા તો આટલું કામ સરસ થાય છે। અને જે નવા તમે કોને કોને ગોતવાના છે એ પહેલેથી જ નક્કી કરી લેવું કે હવે નવા આપણા તમારી આગળ લિસ્ટ તો હશે કે આપણે દર વર્ષે આની આગળ લઈએ છીએ, એનું લિસ્ટ તમારી આગળ ન હોય તો આજે લઈ લેજો। 5 મુખમાંથી અલી મોહમ્મદને કહેજો તો એ તમને પછી થોડા દિવસ પછી એ તમને આપશે। જો ન હોય તો અહીંયા કહી દેજો અલી મોહમ્મદભાઈને તો એ તમને બનાવી મોકલશે। તો એ લિસ્ટ લઈ લેજો અને એની સિવાય કોને જોડવા એ અને જેની આગળ તમે દર વર્ષે દેતા હો તો એ જ્યારે જ્યારે મળે તો દુઆ સલામ કરતી રહેવી। મોફત વધશે તો વાત વધશે। બસ અલ્લાહ આપણને તોફીક કરે। શબ્બીર જૂનાગઢથી બહુ એક નવા શબ્બીરનું નામ અત્યારથી જ આપી દીધું છે, અબ્દુલ રહીમભાઈ ધમડોટ કરીને છે, બરાબર ને? આ એને હેવનમાં જોડીશું ઇન્શાલ્લાહ। જે આવ્યા હોય ને સફેદ તરીકે નોંધાવવું હોય જે તો એ પણ અત્યારે પણ નોંધાવી શકે ને પોતાના નામ અથવા પોતાના કોઈ ઓળખીતાના ચાહવાવાળાના નામ સફીરો અત્યારે પણ નોંધાવી શકે। ભાઈ ઇસ્માઇલભાઈ આપણે સલીમભાઈ એક શિહોરના નવા સફીર વધારે છે ઇસ્માઇલભાઈ। આ લખી ના ભાઈ ઇસ્માઇલભાઈ લાવો એ અહીંયા લખી નાખો।